ગુડ મોર્નિંગ એવરીવન. ચલો હવે આપણે ક્લાસમાં જે પોઈન્ટનો ડિસ્કશન કર્યો હતો એ જોઈ લઈએ. એક ક્વેશ્ચન તમને ગણવા માટે આપેલો કે ટ્રાય કરો. નહીં આપણે તો આપણે સોલ્વ કરશું. જોઈ લઈએ ક્વેશ્ચન. સૌથી પહેલા બધા એડજસ્ટમેન્ટ રેકોર્ડ કરી દઈએ. લેન્ડ 1 નંબરનો હવાલો આપી દીધા. ન્યૂ ફુલ્લી પેડ 30 ઇક્વિટી શેર તો 6/10 ઓફ ધેર હોલ્ડિંગ. ધેર હોલ્ડિંગ એનું જે હોલ્ડિંગ છે એ લોકોને 6/10 જ આપવાના થશે. એ પાછા ફુલ્લી પેડ 30 રૂપિયાના આપતા. હવાલો આપી દો અહીંયા સેકન્ડ નંબરનો. પછી નો ડિવિડન્ડ ફોર પ્રેફરન્સ શેર પેડ અપ ફોર લાસ્ટ 4 વર્ષથી ડિવિડન્ડ નથી આપ્યો. આની કોઈ અસર ક્યાંય ન થાય. હા, હવે આને ચોથો હવાલો પ્રેફરન્સ શેર હોલ્ડર ફોરગોન ધેર 3 યર ડિવિડન્ડ કે 4 માંથી 3 નું ડિવિડન્ડ ગયું. 1 યર ડિવિડન્ડ ઇઝ પેએબલ. 1 વર્ષનું ડિવિડન્ડ એને પેએબલ છે બાય ફુલ્લી પેડ અપ શેર ઓફ ₹30. ખાલી શેર લખ્યું તો તમે ધારણા કરી શકો ઇક્વિટી શેર હશે, બીકોઝ પ્રેફરન્સ શેર હોય તો રેટ આપવો પડે એટલા માટે. હવે પાછું કીધું એક્ઝિસ્ટિંગ પ્રેફરન્સ શેર. એક બીજી પણ હિન્ટ આપો. હું લખ્યો બાય ફુલ્લી પેડ અપ શેર કેટલાનો? તો આગળ જરા સેકન્ડ નંબરનો હવાલો જો હતો. હા, 30 રૂપિયાનો શેરી હતો. બરાબર. તો અહીંયાથી પણ તમને હિન્ટ આપી દીધી. એક્ઝિસ્ટિંગ પ્રેફરન્સ શેર હોલ્ડ ટુ બી રિડ્યુસ. પ્રેફરન્સ શેર જે એક્ઝિસ્ટિંગ છે ને રિડ્યુસ કરવાના. ક્યાં સુધી રિડ્યુસ કરવાના? 70 સુધી. સીધી રીતે કહો તો 30 રૂપિયા ઘટાડો. એટલે 100 વાળા કેન્સલ કરવાના, 70 વાળા ઇશ્યુ કરવાના. અને પછી કીધું અને ધેન એટલું કર્યા પછી એક્સચેન્જ કરો પાછો. એક નવો પ્રેફરન્સ શેર જે 40 રૂપિયાનો આવશે અને એક નવો ઇક્વિટી શેર જે 30 રૂપિયાનો આવશે. ચલો એટલે 5મો નંબરનો હવાલો આપી દો. આ બંને હવાલા ક્યાં લખવાના? ઇક્વિટીની આગળ ને પ્રેફરન્સ શેરની આગળ. 5 નંબરનો હવાલો બંને જગ્યાએ લખવાનો. બંને જગ્યા એટલે ઇક્વિટીમાં અને પ્લસ પ્રેફરન્સ. શા માટે છે? તો પ્રેફરન્સ શેરનો હવાલો. પણ આપણે નોટ સ્ટોક અકાઉન્ટ બનાવશું ત્યાં નવા શેર આવે તો ન્યાય લખવા પડશે ને, એટલે બંને જગ્યાએ લખવાનું. પછી કહે છે અમોર્ટાઇઝ કરો ગુડવિલની વેલ્યુ. તો ગુડવિલ જે બેલેન્સ શીટમાં દેખાય ને એડજસ્ટમેન્ટ નંબર લખી નાખો 6. પ્લાન્ટ વેલ્યુ ડિક્રીઝ કરો. એને પણ એસેટ સાઇડ જ્યાં દેખાય છે પ્લાન્ટ ત્યાં લખી નાખો. બેડ ડેટ ને બેડ ડેટ નો પ્રોવિઝન. આ ડેટરોની ઉપર ક્લિક કરજો. 8 નંબરનો હવાલો. ચલો કન્ટિન્જન્ટ લાયબિલિટી નાઉ પેએબલ. ભાઈ કન્ટિન્જન્ટ લાયબિલિટી પેએબલ થઈ ગઈ 70. જો ખાલી આટલું જ લખ્યું હોત તો એક રિકન્સ્ટ્રક્શનમાં ડેબિટ અસર ગઈ હોત અને એક અસર અધર કરંટ શોર્ટ ટર્મ લાયબિલિટીમાં ગઈ હોત. પણ અહીં આગળ શબ્દ આવ્યો which has been created by. આ લાયબિલિટી શા માટે ક્રિએટ થઈ ગઈ? one action of director. એક ડાયરેક્ટર દ્વારા રોંગ એક્શન લેવાની હતી એટલે જવાબદારી ક્રિએટ. તો એના માટે કોઈ કંપની જવાબદાર નથી. બોર્ડ ઓફ ડિરેક્ટર પર્સનલી કઈ એક્શન ખરાબ કરે તો એના માટેની પર્સનલ લાયબિલિટી કહેવાય. એટલે કીધું બોર્ડ ઓફ ડિરેક્ટર એગ્રી થઈ ગયા કમ્પેન્સેટ ધીસ લોસ. આ લોસ કે હું ભરપાઈ કરવા તૈયાર છું. કઈ રીતે કે ભરપાઈ કરીશ? તો આઉટ ઓફ લોન ગિવન બાય બોર્ડ ઓફ ડિરેક્ટર ટુ કંપની. એટલે કંપનીને બોર્ડ ઓફ ડિરેક્ટરે જે લોન આપી છે એમાંથી આ લોસ કમ્પેન્સેટ કરશો. ટૂંકમાં લોનને ઘટાડવાનું થાય. ડિબેન્ચર હોલ્ડર ટેક ઓવર કરે એક બિલ્ડિંગ જેની વેલ્યુ તો કેટલી છે? 2.5 લાખ. વેલ્યુએશન પ્રાઇસ એને ગણી 2.75. ઇન ધેટ પાર્ટ પેમેન્ટ ઓફ હોલ્ડિંગ. એટલે બધા ડિબેન્ચર વાળા નહીં, એમાંથી અમુક ડિબેન્ચર વાળા એસેટ લઈ જાય છે. સ્ટોક ઇક્વલ ટુ 1 lakhs ઇન અ બુક વેલ્યુ ટેકન ઓવર બાય ક્રેડિટર ઇન ફૂલ સેટલમેન્ટ. ફૂલ સેટલમેન્ટ લખ્યું મતલબ પહેલા ગણો છેલ્લા ગણો. આન પછી કઈ મળવાનું નથી. ચલો તો આ પણ ક્રેડિટરની સામે લખી નાખો અને હવાલા નંબર 2 જગ્યાએ જશે.
એ ક્રેડિટરની આગળ ટીક થશે અને સ્ટોકની આગળ ટીક થાય, કારણ કે બંને જગ્યાએ હવાલો રાખવો પડે છે. તો 11 નંબરનો હવાલો બંને જગ્યાએ રેકોર્ડ કરો, ક્રેડિટર સાઇડ પણ અને સ્ટોક સાઇડ પણ. નો પ્રોવિઝન હેઝ બીન મેડ ફોર સેલ ટેક્સ લાયબિલિટી. સિમ્પલ કહું તો ઉપર તમને સમજવા લખવું હોય તો લખી શકો જીએસટી. ટેક્સનું નામ કોઈ પણ આવે. ચલો, તો ટૂંકમાં અત્યાર સુધી આપણે ટેક્સની કોઈ માહિતી લખી હતી નહીં લખવાની. ટેક્સ આપણો ખર્ચ ખાતે ઉદાહરણ હજી ચૂકવા નથી તો પ્રોવિઝન કરવું પડે. તો સેલ ટેક્સ પ્રોવિઝન લખો તોય ભલે, એક્ઝામમાં જીએસટી આપ્યું તો જીએસટી પ્રોવિઝન લખો. ક્યાં અસર જાય? તો આપણે અધર શોર્ટ ટર્મ યાદ છે ને, પ્રોવિઝન આપણે અધર કરંટ લાયબિલિટી લખતા શોર્ટ ટર્મ છે. અને સ્ટાર આપજો, કારણ કે આ બેલેન્સ શીટમાં ન હોય ને અલગથી લખવાનું છે. એટલે બેંક એગ્રી ટુ કન્વર્ટ ઓવરડ્રાફ્ટ ઇનટુ લોન. તો આગળ બેંક ઓવરડ્રાફ્ટ લખેલી છે કે સોરી બે લોન છે, શું છે કે ઓવરડ્રાફ્ટ. હા, એને કન્વર્ટ કરજો શેમાં? લોન. તો ત્યાં અસર આપી દો. ક્રિએટ પ્રોવિઝન 40,000 ફોર કોસ્ટ ઓફ રિકન્સ્ટ્રક્શન. તો આને પણ સ્ટાર આપો. આ પણ બેલેન્સ શીટમાં ક્યાંય ન દેખાતો હોય. તો એનો મતલબ આપણે જ્યાં રિકન્સ્ટ્રક્શન કરી એ ફ્રીમાં થોડી થશે. આ કન્સ્ટ્રક્શન રિકન્સ્ટ્રક્ટ કરવા માટે બધી એસેટ લાયબિલિટીનો રિવેલ્યુએશન થયો છે, આ સ્કીમ લાવ્યા હશે, દસ્તાવેજ બનાવવા, બધા સાઇન સિક્કા કરાવ્યા હશે, તો બધા ચાર્જીસ લાગ્યા. તો ભવિષ્યનું નુકસાન જ્યાં સુધી ન ચૂકવો ત્યાં સુધીનું પ્રોવિઝન રાખવું પડે. તો આની સેમ આની જેવી છે, સેમ આની જેવી. રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ પ્રોવિઝન ફોર કોસ્ટ ઓફ અથવા તો રિકન્સ્ટ્રક્શન પ્રોવિઝન. તો આપણે સ્ટાર આપી દો. પ્લોટ લો છે. હવે આપણને શું કીધું આ દાખલામાં? જર્નલ લઈ લખો, રિકન્સ્ટ્રક્શન ખાતું તૈયાર કરો અને બેલેન્સ શીટ તૈયાર કરો. 20 માર્ક્સનો દાખલો હતો આ. એક્ઝામમાં પૂછાઈ ગયેલો દાખલો છે. મેં જસ્ટ ખાલી આ રકમ ચેન્જ કરી છે, એટલે અમાઉન્ટ થોડી ઘણી ચેન્જીસ કરી છે અને નામ 1-2 ચેન્જીસ કરી નાખ્યા છે. ચલો, તો સ્ટાર્ટ કરો. જર્નલ લખવાનું કીધું, પહેલેથી સ્ટાર્ટ કરવાનું જર્નલ. તો આપણે તો પહેલા નિયમ પ્રમાણે ચાલવું છે ભાઈ. તો નિયમ પ્રમાણે ચાલશું. રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ. ચલો, એક ખાતું આ બનાવી દઈશું, જર્નલ બનાવી દઈશું અને બેલેન્સ શીટ બનાવી દઈશું. આ બાજુ નોટ્સ ટુ અકાઉન્ટ બનાવી દઈશું. નોટ નંબર ચાલો. ચાલો, તો જર્નલ થી સ્ટાર્ટ કરી. એના માટે પહેલા આપણે જર્નલ લખવા માટે પહેલો આપણે નોટ્સનો યુઝ કરીશું. એટલે ક્રમમાં જર્નલ આવતી જાય અને બધું કામ પૂરું થતું જાય. પહેલું શેર કેપિટલ, ઓથોરાઇઝ કેપિટલ. ચલો, આ દાખલામાં આપ્યું નથી તો હું સીધું અહીંયા લખી દઈશ નહીં. પછી લખીશ આપણે મેન ટાઇટલ બીજો ઇશ્યુ, સબસ્ક્રાઇબ, કોલ્ડ અપ એન્ડ પેડ. અથવા ખાલી કોલ્ડ અપ નો લખો, સીધું પેડ અપ લખો તો બી વાંધો નથી. ચલો, આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, જર્નલ લખવાની છે ને એની અસર આપવાની છે, એટલે બંને કામ એક સાથે થશે. ચલો, તો જર્નલ લખી દઈએ આપણે. માની લો જર્નલ આ બાજુ. ચલો, તો જર્નલ લખીએ આપણે. સૌથી પહેલો આપણે શેર વાળો ટોપિક કવર કરીશું. ન્યૂ ફુલ્લી પેડ અપ 30 ઇક્વિટી શેર ટુ 610. હવે ધ્યાનથી સાંભળજો. બીજું કહું, જો દાખલામાં ડેટ લખીને આપી હોય તો પહેલા તમે ગમે જર્નલ લખો તો ન હાલે, તો તમારા ક્રમમાં જર્નલ લખવું પડે. ક્લિયર? ઓકે. પ્લસ અહીંયા તમને નંબરિંગ પણ આપ્યા હોય કે ભાઈ આ ક્રમમાં જ લખો, ક્રોનોલોજી, તો પછી પણ ગમે એમ જર્નલ લખો તો ન ચાલે. કારણ કે 1 નંબર તમે લખ્યો એનો મતલબ પહેલા નંબરનો હવાલો એ છે. બરાબર? એક્ઝામમાં ધ્યાન રાખવાનું. ચલો,
તો માની લો આપણે નોટ્સ ટુ અકાઉન્ટ તો પહેલા બનાવી છે, પણ તકલીફ આ થાય, માની લો ક્રમમાં લખવાનું કીધું છે તો કઈ નહીં, તમારે લાઈન સ્પેસ મૂકવી પડે. હવે જો આમાં આગળ ગમે એમ કરતા તો હાલતા, કારણ કે જર્નલ નહોતી. આગળના દાખલામાં ના દાખલામાં શું ફરક છે? ત્યાં તો પહેલા નોટ્સ બનાવતા હતા. આ શા માટે હું કહું છું પહેલા સીધી આ નોટ્સ આ નહીં બને? કેમ વિચારો? કારણ કે જર્નલ હંમેશા કયા ફોર્મમાં લખાય? ક્રોનોલોજીકલ ફોર્મ. તો આમ ગમે એમ નહીં થાય. તો હવે તકલીફ થઈ કેમ દાખલાની શરૂઆત કરી, એટલે મેં કીધું ત્યાં ગણજો એટલે આઈડિયા આવશે, ત્યાં તકલીફ પડશે. હવે મારે પહેલા શું બનાવવું, કેટલું સ્પેસનું મેનેજમેન્ટ કરવું. ચલો સમજવા માટે આપણે ક્રમમાં જર્નલ લખતા રહીએ, પછી મેનેજમેન્ટ પોતપોતાની રીતે બધા કરી શકાય, બરાબર છે. હું પહેલી જર્નલ રેકોર્ડ કરું છું, ફર્સ્ટ જર્નલ. ચલો લેન્ડની વેલ્યુ ઇન્ક્રીઝ કરો to 49,000. તો લેન્ડ અકાઉન્ટ ડેબિટ ટુ રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ. બોલો 4 લાખ ના થઈ ગયા 490. તો કેટલાનો વધારો છો? 90. ક્લિયર મુદ્દો? તો પહેલા જર્નલ નો વહીવટ પૂરો કરું છું, લેઝર પોસ્ટિંગ બધું એક હારે. એટલે એનો મતલબ આપણે જર્નલ લખી નાખી એટલે કાલની જેવો દાખલો બની ગયો. પછી આપણો બોલ્યો ખબર પડી, જર્નલ બધી લખાઈ ગઈ, પછી દાખલો આપણો કાલની જેવો, બંને કામ એક હારે કરશું. નોટ્સ બનાવશું, રિકન્સ્ટ્રક્શન ખાતું બનાવશું. તો પહેલા જર્નલ નું કામ પૂરું કરી દો. ચલો બીજો ટોપિક, નવા ફુલ્લી પેડ અપ ઇક્વિટી શેર 30 રૂપિયાના આપવાના 6/10 ઓફ ધેર હોલ્ડિંગ. તો ચલો પહેલા જૂના કેન્સલ કરો. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. ફેસ વેલ્યુ કેટલા રૂપિયા વાળી છે? 30 વાળી. તો એ 30 વાળા જ હતા, પણ એ કે અમે બધા એના પાસેથી કેન્સલ કરી નાખ્યું 8 લાખ. અને એને હોલ્ડિંગ ના 30 વાળા જ આપશો, પણ એને હોલ્ડિંગ કેટલું માત્ર આપીશ? 6/10 આપી. સીધી રીતે કહો તો 60% મળશે. ટુ ઇક્વિટી શેર મેં તમને કીધું બે રીતે ઘટાડી શકાય. આઈધર ફેસ વેલ્યુ ઘટાડી શકાય, અથવા ફેસ વેલ્યુ નથી ઘટાડી તો ક્વોન્ટિટી. તો ક્વોન્ટિટી ઘટાડી, અથવા બંને પણ હોઈ શકે. ચલો તો ઘણા કે 30 વાળો લઈ લો, 30 વાળો શા માટે પાછો આપ્યો? તો મેં કીધું ક્વોન્ટિટી એને ઘટાડી, ફેસ વેલ્યુ એમ ન રાખી. ચલો તો આની ગણતરી દેખાડવી પડે આપણે. તો ક્વોન્ટિટી બોલો ને, 8 લાખ ભાગ્યા 30 કેટલા? 24,667 અને ગુણ્યા 30. અને ત્યાંથી અહીંયાથી ન લખો, માની લો અહીંયાથી ક્વોન્ટિટી નથી લખી, પોઈન્ટમાં જો હવે તો કોઈ વાંધો. 8 લાખ ગુણ્યા 60% કરી નાખો, 4,80,000. બંનેનો જવાબ સેમ જ આવશે, કારણ કે ગુણાકાર પછી આની વડે જ કરવાનો. ચલો બંને વચ્ચેનો ગેપ ક્યાં લખશું આપણે? કેપિટલ રિડક્શન ખાતામાં. બે વચ્ચેનો ગેપ 3,20,000. એટલે આપણે જર્નલ નું કામ પેલા ફટફટ પૂરું કરી દઈશું, એટલે કોઈ માથાકૂટ ને પછી દાખલો નોર્મલ થઈ જાય. ચલો ત્રીજો પોઈન્ટ લઈ લઈએ. હવે શું કહે છે? ડિવિડન્ડ નથી આપ્યો, એની કોઈ અસર નથી. હા, ચોથો પોઈન્ટ છે, એની અસર આવશે. તો એક્ઝામમાં 3 નંબરના ઓલામાં ચોકડી જ મારી દેવાની, ભાઈ એનું કઈ કામ હતું નહીં. ચલો 1 વર્ષનું ડિવિડન્ડ આપણે શીખવું, અને રોકડેથી નથી શીખવું, ફુલ્લી પેડ શેર આપ્યા 30 રૂપિયાના. ચલો લખો સર. તો રિકન્સ્ટ્રક્શન અથવા કેપિટલ રિડક્શન ખાતું છે તે લખીએ. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ. અને 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ, જેની ફેસ વેલ્યુ 30 રૂપિયા છે. પણ ક્વેશ્ચન લખવા કેટલા? તો ગણતરી દેખાડવી પડે. વર્કિંગ નોટ ઘણા બાબત જેમાં વર્કિંગ નોટ બનાવે, ઘણા અહીંયા બનાવશે, બંને ચાલશે. ચલો તો પહેલા પ્રેફરન્સ શેર કેપિટલ કેટલાના બેલેન્સ શીટમાં જરા ચેક કરો. 5 લાખ. આગળ રેટ કઈ આપ્યો છે? તો 5 લાખ ગુણ્યા 5%. અને 1 વર્ષનું આપવાનું છે ને ખાલી, તો ગુણ્યા 1 યર. વર્કિંગ નોટ બનાવી દીધી આપણે. કેટલો જવાબ આવ્યો? 25,000. ઓકે, 25,833.
5 લાખ ઓકે 25,000 ક્લિયર. વધુ આગળ પાંચમો દાખલો. ભાઈ એક્ઝિસ્ટિંગ પ્રેફરન્સ શેર હોલ્ડર ને પેલા રિડ્યુસ કરવાના કહે છે. તો એક્ઝિસ્ટિંગ કેટલાના જરા ચેક કરો પેલા. પેલા કેટલા ફેસ વેલ્યુ, કારણ કે ફેસ વેલ્યુ પર 100. ચલો 100 વાળા કેન્સલ કરો, લાવો કે પાછા આપી દો આપણને. ચલો હવે 1 મિનિટ ધ્યાન રાખવું પડશે. આ 4 નંબરનો હવાલો હતો, આ 5 નંબરનો હવાલો છે, ક્રોનોલોજીકલ ફોર્મ. ચલો પ્રેફરન્સ 12 કેટલા ટકા? 5% છે ને. 5%ના પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ કાઉન્સમાં લઈ દે અને ફેસ વેલ્યુ હતી 100. 5 લાખના કેન્સલ કર્યા. હવે નવા પ્રેફરન્સ શેર પહેલા આપણે કેટલા સુધીના ઇશ્યુ કરવાના? 70. તો 2 નવો રેટ તો કોઈ નથી આપ્યો, તો એઝ ઇટ ઇઝ રેટ રાખવાનો. 2 પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ જેની ફેસ વેલ્યુ કરી દેવાની 70. ચલો ક્વોન્ટિટી પ્રમાણે વાત કરીએ તો 5000 ક્વોન્ટિટી 70 રૂપિયાનો ભાવ. 5000 ગુણ્યા 70 3. તો જે ઉપરના રૂપિયા નો આપ્યો એ પણ ફાયદો થઈ ગયો. એ કયા નામે જાય? કેપિટલ રિડક્શનના નામે જાય. 1,50,000. ચલો પહેલા આ કરી નાખ્યું આપણે કામકાજ. હવે છઠ્ઠી જર્નલ હજી એમાં જ છે ને. ચલો આને કમ્બાઈન લખીએ તો છોડશે. હવે એન્ડ ધેન એટલે એનો મતલબ પહેલા પ્રોસેસ કરી ત્યારબાદ એન્ડ ધેન ત્યારબાદ એક્સચેન્જ કર્યો નવો પ્રેફરન્સ શેર જે 40 રૂપિયાનો, એટલે 70 નો લઈ લીધો, 40 નો ઇશ્યુ કર્યો. તો પહેલા પાછા કેન્સલ કરો. 5%ના પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ પાછા 70 વાળા લઈ લીધા. 3 ને 50. જો આ કરવાનો ફાયદો એ થાય, યાદ રહે 350 હતો એટલે કમ્બાઈનમાં 5 લાખ વડે ગુણાકાર થઈ ગયો ભૂલથી તો ખોટો પડે, એટલે આપણે અલગ રાખ્યો. ચલો નવો શું આપો? 40 વાળો શેર આપો. રેટ કઈ આપ્યો હોય તો એ લખવાનું નથી, તો એને જે લખી બેઠો લઈ દે. ચલો 2 પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ફેસ વેલ્યુ ની રાખવાની છે 40. ચલો ક્વોન્ટિટી તો એઝ ઇટ ઇઝ રહે. કેટલાની ક્વોન્ટિટી થી જરા ચેક કરો. 350 ભાગ્યા 70 5 ગુણ્યા 40 એટલે 40 ના ભાવનો આપ્યો 2 લાખ. ક્લિયર? ક્યાંથી લેવા 2 લાખ ફરીથી? તો 3,50,000 ના કેન્સલ કર્યા, એની ક્વોન્ટિટી પહેલા ગોતી ડિવાઈડ બાય 70 એટલે ક્વોન્ટિટી મળી 5,000. 5,000 ગુણ્યા 40. ચાલો અને હવે કહે છે એક નવો ઇક્વિટી શેર આપો જે 30 રૂપિયાનો દરેક આપો. તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ હવે જરા ચેક કરો. એક શેર કેટલાનો આપો? 30 વાળો આપો. માની લો એક પ્રેફરન્સ શેર પાછો લઈ લીધો, બદલામાં એક ઇક્વિટી આપ્યો. કેટલી ક્વોન્ટિટી હતી પ્રેફરન્સ શેર? 5. તો 5,000 નવા શેર આપ્યા. એક કેટલાનો આપ્યો? 30. 5,000 ગુણ્યા 30 અને એમ નો કરવો બે વચ્ચેનો ગેપ. આમાં નો પ્રોફિટ નો લોસ. આગળ એવા દાખલા શીખ્યા તેમાં પ્રોફિટ લોસ થતો હતો. યાદ છે? તો એટલે જરૂરી નથી કે સ્કીમ લાવે તો પ્રોફિટ લોસ થાય. આ સ્કીમમાં પ્રોફિટ લોસ હતો, આમાં નથી, તો નહીં લખવાનું હોય. ચલો નેક્સ્ટ ટોપિક છઠ્ઠી જર્નલ. ભાઈ અમોર્ટાઇઝ કરો ગુડવિલ ને. તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ અકાઉન્ટ. કેટલા અમોર્ટાઇઝ કરવાના કીધા? અમોર્ટાઇઝ ગુડવિલ ટુ 10,000 90,000 સુધી અમોર્ટાઇઝ કરો. 10,000 સુધી અમોર્ટાઇઝ કરો. છે કેટલા ને? 1,00,000 10,000 કરવા છે. હા એમ લખે 1,00,000 12 કરવા છે, એમ આપણે 1,00,000 10 કરવા છે. એની કરતા ઘટાડો કર્યો આપણે. ચલો 7મો ટોપિક. આજે ઘણા 1,00,000 10 થઈ જાય, 12 થઈ જાય. હા આજે સ્ટોક માર્કેટ કદાચ હેવી ડાઉન થાય, કદાચ મે બી. પ્લાન્ટ વેલ્યુ ડિક્રીઝ બાય 1 લાખ. પ્લાન્ટ વેલ્યુ ને ડિક્રીઝ કરજો ભાઈ 1 લાખ. સીધું જ કહી દીધું 1 લાખ થી. ચલો હવે પછી વચ્ચે બોલ ન કરો.
બોયસમાં બહુ જ આજી ટેવ ખરાબ છે. મારે કદાચ આ એક બેન્ચ ખાલી કરાવવી પડશે. એક તમે થોડા અરેન્જ કરી અથવા તમારી લાઈન છેલ્લે એક જવા દેશો અને આ બાદથી એક એક બબ્બેને રોજ અહીંયા આપણે બેસાડતા જશું. એટલે એકદમ સરસ ફર્સ્ટ ક્લાસ થઈ જશે. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ. તો શેની વેલ્યુ ઘટાડા કીધી? પ્લાન્ટ. તો પ્લાન્ટ અકાઉન્ટ સીધા જ કહી દીધા લાખ થી ઘટાડો તો લાખ લખવાના. ઉતાળમાં આવું જ દેખાય. જો અહીંયા 2 લખ્યું હતું 10,000 બાય 1 લાખ લખ્યું તો અહીંયા પણ 1 લાખ દેખાઈ ગયો તો અમાઉન્ટ ઘણી સાચી ઘટી જશે. આવું થયું હશે ઘરે કદાચ કોઈ ગણતા સીધું ભાઈ આ જો ડાઉટ જો થઈ ગયું તો પહેલા જ કીધું થોડી અવેરનેસ નહીં હોય તો આવું થાય. કારણ કે અમને ખબર છે ઇન્સ્ટિટ્યૂટ ક્યાં છેતરે છે છોકરાઓ. બેડ ડેટ 5,000 અને બેડ ડેટ નો પ્રોવિઝન કરે તો બંને ભેગો લખવો હોય તો એ છોડ છે. કારણ કે ભેગો હવાલો છે. જો ભેગો હવાલો લખતા તો આમ લખત કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ. પેલા બેડ ડેટ ના કેટલા છે? 5,000 તો એ લખી 5 વત્તા બેડ ડેટ નું પ્રોવિઝન કરે ડેટર કેટલા ના છે? 2 લાખના. 2 લાખ ઉપર પ્રોવિઝન કીધું છે મને 2%. ફરીથી જોજો 2 લાખના 2%. પેલા બેડ ડેટ પેલું ડેટર માંથી માઇનસ કરવાનું તો 2 લાખમાંથી પેલા 5,000 હટાવો. તો જો કેમ મિસ્ટેક થઈ પણ સાથે બોલતો જાવ છું. ઉતાવળમાં આવું ના થાય. કારણ કે આપણે તો અહીંયા વાંચશું કે ભાઈ અહીંયા તો ઓર પાછું લખ્યું 2% બેડ ડેટ પ્રોવિઝન ઓન ડેટા. એટલે સીધા આપણે ડેટરમાં જોવા જઈશું તો એના 2 દેખાય. કારણ કે બેલેન્સ શીટમાં 2 લખ્યા છે પણ પહેલા આ ઘટાડો થયો છે તો આવી રીતે પણ ધ્યાન રાખવાનું છે આપણે. 1,55. હવે આના 2% જે ટોટલ જવાબ આવી લખના હોય બોલો 8,900. હવે આ 1,000 ડેટરના નામે 5,000 કારણ કે બેડ ડેટ પડ્યો એટલે ડેટર એટલા ઘટે અને જે બાકીના પ્રોવિઝન કીધું પ્રોવિઝન હંમેશા પ્રોવિઝનના નામે લખે તો બેડ ડેટ પ્રોવિઝન ઉપરના રૂપિયા એટલે 39. અને બંને અલગ લખતા તો લખત કેપિટલ રિડક્શન ડેબિટ ટુ ડેટા 5,000 5,000 ના લખત કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ 3900 ટુ બેડ ડેટ પ્રોવિઝન 39. જો આ ચેપ્ટર વ્યવસ્થિત શીખી લેશો બીકોઝ અને પછીનું જે અમલગમીશનનો દાખલો ચેપ્ટર આવશે એમાં એક હારે 2 કામ કરાવશે. પહેલા રિકન્સ્ટ્રક્શન કરાવશે અને પછી અમલગમીશન કરાવશે. તો એનો મતલબ 20 માર્ક્સનો દાખલો પૂછ્યો એમાં 10 માર્ક્સ આને આપ્યા અને 10 માર્ક અમલગમીશન 20. જો આ તમને ન આવડ્યું અમલગમીશન આવડતું હોય તો એ દાખલો નહીં ગણી શકો. કારણ કે પહેલા શું થાય રિકન્સ્ટ્રક્શન પછી અમલગમીશન થાય. આ ચેપ્ટર મહત્વનું છે કારણ કે બંને કમ્બાઈન ભેગો દાખલો પૂછો તો આપણે હેરાન થશે. જો આ નહીં આવડતું હોય તો કાંઈ છે નહીં બહુ નોર્મલ દાખલો છે આપણો. ભાવ વધારવાના ઘટાડવાના છે. ચાલો ઓર આગળ કન્ટિન્જન્ટ લાયબિલિટીને પેએબલ કરો. ચલો કન્ટિન્જન્ટ લાયબિલિટી પેએબલ કરવાની છે. કમ્બાઈન લખો તો એ ભલે અલગ અલગ લખો તો જો હું પહેલા અલગ અલગ લખતો હોત તો એ પહેલા સમજી લઉં. ચાલો પહેલા આપણે ભાઈ જે આપણે કોઈનું ખોટું કર્યું હોય તો માની લો એ સામેવાળો વ્યક્તિ પહેલા કંપનીને ઓળખતો એ કંપની પાસે જાય પછી કંપની જોવે ભાઈ આવું કોણે કર્યું છે આપણા નામે. ઓકે એટલે પહેલા કંપની ભોગવે તો જો આમ લખશે કન્ટિન્જન્ટ કેપિટલ રિડક્શન. પહેલા કંપની કીધું લોસ અમે આપી દેશું કોઈ વાંધો ને અમે ચેક કરી લેશું કોણામાં મિસ્ટેક કરી છે. કેટલા છે 70. હવે શું કરશું ભાઈ શેના દેવાના છે હજી દીધા નથી દેવાના છે તો કન્ટિન્જન્ટ લાયબિલિટીનું પ્રોવિઝન કરી દેવાનું અથવા આઉટસ્ટેન્ડિંગ જે લખવાય કેટલા 70. આટલું થઈ ગયું. આમાં નામાં જવાલો પાછું. હવે આ ભોગવશે કોણ? આપણી ભૂલ થોડી છે. કોની ભૂલ છે? ડાયરેક્ટર. તો ડાયરેક્ટરે કીધું મારી લોન છે એમાંથી હું ભરપાઈ કરી દઈશ. તો લોનને જો જમા બાકી હશે તો એ કેન્સલ કરો. લોન કેટલાની છે? તો 1 લાખ નહીં કેન્સલ કરાય એના ભાગનો લોસ છે એટલો જ કમ્પેન્સેટ કરવાનો. તો લોન ઘટાડવા માટે ડેબિટ લોન અકાઉન્ટ ડેબિટ ને નફો થઈ ગયો. નફો લખશું કેપિટલ
રિડક્શન ખાતે 70. હવે આની કમ્બાઇન જર્નલ જો તો રિયલમાં કંપનીએ તો લોસ જ ન ભોગ્યો. આપણે પહેલા ઉધાર કર્યો પછી પાછું જમા કરી દીધું. તો કમ્બાઇન લખો હોય તો લોન ઘટી અને લોન ઘટાડી એટલી લાયબિલિટી એના નામે લખી નાખ્યો. ઓકે, તો બેમાંથી તમને જે મજા આવે એ રીતે ફોલો કરી શકો છો. પહેલા આટલું જ વાંચ્યું તો કે ભાઈ આપણો લોસ છે તો લખ્યું. પછી આ લોસ કોણ પાસેથી ભરપાઈ કરવાનો? ડિરેક્ટર પાસે. તો ડિરેક્ટરની લોન ઘટાડી નાખી. કમ્બાઇન કરી દો, એક પ્રોફિટ એક લોસ, અસર થઈ ગઈ નીલ. ક્લિયર? તો બેમાંથી જે ફોલો કરો, માનો લો કમ્બાઇન ફોલો કરવો છે આપણે, તો કમ્બાઇન ફોલો કરતા હોત આપણે તો અહીંયા સિમ્પલ ખાલી લખી નાખ્યું હોત બોર્ડ ઓફ ડિરેક્ટર લોન અકાઉન્ટ ડેબિટ, અમાઉન્ટ આવશે 70,000. ચલો, 10th ટ્રાન્ઝેક્શન ડિબેન્ચર હોલ્ડર ટુ ટેક ઓવર. ભાઈ વન ડિબેન્ચર હોલ્ડર છે જે ટેક ઓવર કરે છે બિલ્ડિંગ. ટેક ઓવર કરવું એટલે લઈ જાય. ભાઈ લઈ જાય બિલ્ડિંગ જેની બુક વેલ્યુ કેટલી છે 250, પણ કેટલી વેલ્યુ કન્સિડર કરે 2,75,000. તો એક તો ખબર પડી બિલ્ડિંગ બિઝનેસમાંથી ગયું, વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ, લઈ કોણ ગયા? બેનિફિટ રિસીવર અકાઉન્ટ. આટલું તો ક્લિયર થઈ ગયું. ચલો પહેલા આટલી જર્નલ લખો. 10th ટ્રાન્ઝેક્શન ડિબે કેટલા પર્સન્ટેજ કઈ છે બેલેન્સ શીટમાં જો? હા, તો 10% ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ અકાઉન્ટ. પચાસમાં છે ને? ઓકે, ચલો હવે અહીંયા લખવા કેટલા? તો ઓલવેઝ એસેટ કઈ પ્રાઇઝે હોય? બુક. એને બુક વેલ્યુ હટાવી દો. ચલો, બુક વેલ્યુ ટુ બુક વેલ્યુ 250. ડિબેન્ચર વાળા એને કેટલા કન્સિડર કર્યા? તો જે કન્સિડર કરે ડિબેન્ચરના નામે લખવાનું. ડિબેન્ચરના નામે કેટલા લખશો? 275. તો ઓટોમેટિક બંને વચ્ચેનો ગેપ પ્રોફિટ લોસ કન્સિડર થઈ ગયો. ચલો, તો અઢીની પ્રોપર્ટી 275 માં આવે છે, પ્રોફિટ થઈ ગઈ. ક્યાં લખશો પ્રોફિટ? કેપિટલ રિડક્શન ખાતામાં. અમાઉન્ટ આવશે 25,000. બોલો એડમિશન સર હમણાં આવ્યા છે, ઉપર હશે મારા ખ્યાલથી. સર 2 મિનિટ, એક સ્ટુડન્ટ આવે છે, મળી ગયું સર? ચલો, નેક્સ્ટ 11th નંબરનું ટ્રાન્ઝેક્શન સ્ટોક ઇક્વલ ટુ 1 lakhs. એક સ્ટોક છે જે ઇક્વલ છે 1 lakhs બુક વેલ્યુ પ્રમાણે, જે ટેક ઓવર કરે ક્રેડિટર ઇન ફૂલ સેટલમેન્ટ ધેર ડ્યુ. એટલે જે પૂરેપૂરી બેલેન્સ અમાઉન્ટ દેખાય છે ક્રેડિટરને એ કેન્સલ કરી નાખવાને, એના અગેન્સ્ટમાં સ્ટોક લઈ જાય છે. તો સિમ્પલ 11 નંબરનું ટ્રાન્ઝેક્શન ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક અકાઉન્ટ. ચલો, 1 લાખ ક્રેડિટર કેટલાના છે? 1,20,000. તો સિમ્પલ લાખની એસેટ એકને 20 માં લઈ જાય એમ કહી શકાય. તો બંને વચ્ચેનો ગેપ પ્રોફિટ થઈ ગયો કેપિટલ રિડક્શન. કેટલા? 20,000. થઈ ગયું કામ પૂરું. હા, આમાં આવું પણ બની શકે મે બી કે ક્રેડિટરની બેલેન્સના 75,000 આપ્યું હોય તમને. બેલેન્સ શીટમાં ક્રેડિટરની વેલ્યુ કેટલી આપી? 75,000. તો એવા કેસમાં શું થાય? તો સિમ્પલ 75 થી કેન્સલ થાય ક્રેડિટર. સ્ટોક કેટલામાં લઈ ગયા? 1 લાખ. તો 1 લાખ ખાતે જમા થાય. બે વચ્ચેનો ગેપ 25. એ આપણે લોસ છે કારણ કે દેવાના હતા 75, લઈ ગયા લાખનો સ્ટોક. સમજાઈ ગયો મુદ્દો? ઓકે, તો બની શકે. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન લઈએ. નો પ્રોવિઝન હેઝ બીન મેડ ફોર સેલ ટેક્સ પ્રોવિઝન કરો. ચલો, તો કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ. નુકસાન ગયું, નુકસાન ખાતે ઉધાર. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ. અને ટુ શેનું પ્રોવિઝન કરવાનું કીધું? સેલ ટેક્સ. સેલ ટેક્સ અકાઉન્ટ.
અમાઉન્ટ બી આપેલી છે આપણને 50,000. તો આપણે આ કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં શીખ્યા હતા, યાદ કરો. તો ટેક્સ પ્રોવિઝન ખાતું બનાવતા હતા. એક પીએલ માં ડેબિટ હતું અને બીજું પ્રોવિઝન ખાતે જમા લખતા, યાદ એવું કે? હા, તો એ જર્નલ લખાઈ ગયા અને એનું લેઝર પોસ્ટિંગ થાય. 13 નંબરનો ટ્રાન્ઝેક્શન. બેંક એગ્રી ટુ કન્વર્ટ ઓવરડ્રાફ્ટ ઇનટુ ટર્મ્સ લોન. ટર્મ્સ લોનમાં ફેરવી ગયો ભાઈ. ચલો, એનો મતલબ આ લાયબિલિટી હતી ને એ કેવી હતી? શોર્ટ ટર્મ હતી. વિચારજો આનો અસર શું થઈ. આમાં કોઈ પ્રોફિટ લોસ નથી થવાનો, પણ તમારી બેલેન્સ શીટ બનશે ને એમાં ટાઇટલ બધું બદલી જાય. આ બેંક ઓવરડ્રાફ્ટ કયા ટાઇટલ નીચે લખતા? શોર્ટ ટર્મ લાગે. આ શોર્ટ ટર્મ માંથી કીધું ટર્મ્સ લોન માં ફેરવે. એટલે ક્યાં ઓલું પહેલું લોંગ ટર્મ માં પહેલું નામ હતું લોંગ ટર્મ બોરો. શેડ્યુલ આખું ચેન્જ થઈ ગયો આપણો. ચલો, તો આ કેન્સલ કરી નાખ્યું. બેંક ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ ડેબિટ અને ટુ ટર્મ્સ લોન. અમાઉન્ટ આવી આપણી પાસે અંદર જો 80,000. અને અટવાવા તો ઘણી વાર શું કરે? આ 13 નંબરનું જે ટ્રાન્ઝેક્શન છે ને આ નીચે લખે, 9 ની નીચે લખે. એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર ને બેંક ઓવરડ્રાફ્ટ બે ભેગા થાય કે છે તો બે બીઓડી, અને શોર્ટમાં લખે બીઓડી, પછી કાઉન્સમાં લખે બેંક ઓવરડ્રાફ્ટ. પણ પહેલા શબ્દ આપણે શું વાંચી લીધો? બીઓડી. એટલે આની હારે મેચ થઈ ગઈ કે આનો જ પાછો ક્યાંક વહીવટ કરી નાખ્યો લાગે છે, ના ખોટું પડશે. એટલે ધ્યાન રાખવાનું વર્ડિંગમાં બધા. લાસ્ટ ટ્રાન્ઝેક્શન 14 નંબર. ક્રિએટ કરો પ્રોવિઝન. જેમ ઉપર ક્રિએટ કર્યું તો એમ જ ક્રિએટ કરો, નામ બદલી જાય ખાલી. જર્નલ તો એઝ ઇટ ઇઝ, કેપિટલ રિડક્શન અકાઉન્ટ 14. જો રોકડા પે કર્યા હોય તેમ લખ્યું પેડ, તો અહીંયા કેશ લખત સિમ્પલ. નથી ચૂકવા તો જવાબદારી ખાતે જમા. જેનું પ્રોવિઝન કર્યું એ લખો ભાઈ. જેનું પ્રોવિઝન છે તો કે રિકન્સ્ટ્રક્શન, કોસ્ટ ઓફ રિકન્સ્ટ્રક્શન પ્રોવિઝન ખાતે અથવા પ્રોવિઝન ઓફ રિકન્સ્ટ્રક્શન 40,000. ચલો, બધું કામ પૂરું કરી નાખ્યું આપણે. ટૂંકમાં બીજી રીતે કહું તો વિચારજો. આપણો દાખલો આગળ જેમ ગણતા હવે એમ નોર્મલ થયો. હવે ક્યાંક આપણે અહીંયા લખતી વખતે કઈ ખબર ન પડે તો જર્નલ જોઈ શકીએ આપણે. સમજાઈ ગયો મુદ્દો? ચલો, હવે તરત આ બાજુ આને થોડી વાર હવે ભૂલી જાય. હવે અહીંયા તો આપણે ક્રમમાં બનાવી શકીએ ને. હવે તો ક્રમમાં બનાવી શકીએ. ચલો, હવાલો નંબર ચેક કરવા માંડ્યા સીધા. અને હવે અહીંયાથી નો જર્નલમાં જોઈ શકો ક્યાં ક્યાં ઇક્વિટી નામ લખેલું છે. જો તો જર્નલમાં ઇક્વિટી નામ ક્યાં ક્યાં લખ્યું? હું તો સીધું આમ લખી દઉં. પછી જો જર્નલ જોઈ ઇક્વિટી શેર, એકની ફેસ વેલ્યુ કેટલા રૂપિયા છે? 30. ચલો, વત્તા નવા ઇશ્યુ કર્યા છે કાંઈ? હા. તો પેલા જૂના કેટલાના થઈ ગયા? જૂના 40,000 કે 4 લાખ, 4 ને 80. ચલો ભાઈ, નવા ઇશ્યુ કર્યા પેલા 25,000. હું જર્નલમાં જોતો જઈશ, ત્યાંથી જોઈ લીધું મેં તો. દેખાણું કાંઈ? ચલો, પછી કઈ છે હવે? હજી છે તો પાછા લઈ દે. ન્યુ ઇશ્યુ પાછા. ચલો, કેટલા કીધા? 1,50,000. આઉટર કોલમમાં સરવાળો લઈ લેશ. 6,95,000. આ શેનું મળી ગયું મને? ઇક્વિટી. હજી આપણે પ્રેફરન્સ શેર બાકી. કારણ કે ઓથોરાઇઝમાં તો બંને હોય, ઇશ્યુમાં બંને હોય. હું પ્રેફરન્સ શેરનો વહીવટ કરું. ચલો, પ્રેફરન્સ શેર કેપિટલ, ફેસ વેલ્યુ કાંઈ છે નહીં, 100. ચલો, 100 નહીં હોય મારા ખ્યાલથી. જો નવા ઇશ્યુ કર્યા તો 40 વાળા ઇશ્યુ કર્યા. હા, જોયું ક્યાં અટવાઈ ગયું? તો ડેબિટ થઈ ગયા, એનો મતલબ કેન્સલ થઈ ગયા. હા, ક્રેડિટ કેટલા રહ્યા આવ્યા? 2 લાખ. તો 2 લાખ લઈ ગયા. ટોટલ 8,55,000. ઓકે, ચલો, નેક્સ્ટ ટાઇટલ કયું ચાલુ થાય? રિઝર્વ એન્ડ સરપ્લસ. અહીંયા ખાસ હવે જોવાનું છે.
ચલો બેલેન્સ શીટમાં કોઈ રિઝર્વ એન્ડ સરપ્લસ નું નામ આપ્યું જરા ચેક કર્યો. આ બાજુ તો નથી, આ બાજુ ચેક કર્યું કોઈ નામ છે નથી, તો નો હોય. એનો તો વાંધો નથી, પણ પાછું યાદ રાખવું પડશે. ઓલું કેપિટલ રિડક્શનમાં જો વધારે બેલેન્સ હશે તો એ ક્યાં ટ્રાન્સફર થઈ શકે? કેપિટલ રિઝર્વ. તો માની લો એક બે લાઈન મૂકી દો એના માટે, કારણ કે તો છેલ્લે બનશે ત્યારે ખબર પડશે આપણને. ચલો, પણ આ ભૂલાય ને એટલે પાછું આપણે 1/1 અસર આપવા, નકર ખાલી નોટ્સ બનતી જાય, આ છેલ્લે જો બાકી રહી જાય. ઓકે, એટલે આને હારે બનાવતા જાય. ચલો, ઇક્વિટી શેરમાં આપણને કઈ પ્રોફિટ લોસ થયેલો છે કઈ? હા. કયા કયા કેસમાં? તો પહેલા હવાલામાં જો, તો પહેલા હવાલામાં સોરી સેકન્ડ હવાલામાં આ શેર બારા પાડ્યા હતા ને, હા, એમાં ફાયદો થયો છે આપણને. તો આપણને આ ફાયદો અહીંયા લખવો પડશે, નકર ભૂલાઈ જાય પાછું. બાય ઇક્વિટી શેર કેપિટલ. કેટલાનો ફાયદો કર્યો તો? 3,20,000. આ 3 ને 20 ક્યાંથી આવ્યા? તો હું સમજાય દો. ટોટલ કેટલાના હતા? 8 લાખ. એમાંથી કેટલા ઇસ્યુ કરી દીધા? 610. તો કેટલા નો ઇસ્યુ કર્યા? 410 ગુણ્યા 4/10. તો વર્કિંગ નોટ બની ગઈ. એટલે એક અસર આમાં વહી ગઈ. જોઈને આ અહીંયા આવી ગયા, અને સર એક અસર અહીંયા આવી ગઈ. સમજાઈ ગયો પોઈન્ટ? હા, ચલો નેક્સ્ટ આપણે રિઝર્વ એન્ડ સરપ્લસ નું તો કોઈ નામ અત્યારે નહીં આપે, કે છેલ્લે આવશે, તો એના માટે હું સ્પેસ મૂકી દઉં. ચલો, ધેન આફ્ટર 3 નંબરની નોટ્સ. શું છે 3 નંબરની નોટ્સ? આપણે તો લિસ્ટ યાદ કરશું. નોન કરન્ટ લાયબિલિટી, એમાં પહેલું નામ શું આવે? લોંગ ટર્મ બોરોવિંગ. ચલો, લોંગ ટર્મ બોરોવિંગ માં ડિબેન્ચર વધ્યા છે આપણી પાસે, કે 0 કરી દીધા છે. કેટલા ટકાના છે? તો એ લોકો 10% ડિબેન્ચર. હવે એની ફેસ વેલ્યુ કેટલાની છે? 100 છે, 50 છે, 30 છે, નથી આપે જ નહીં લખવાનું. તો અમાઉન્ટ ખાલી લખવાનું. તેનો હવાલો જોઈ લો. હવાલા નંબર હતો એનો 10. હા, ચલો કેટલાના ડિબેન્ચર ઇનર કોલમમાં દેખાડો આપણે. પહેલા હતા કેટલાના? 6 લાખ. માઇનસ રિડક્શન એમ લખો તોય ભલે, અથવા બિલ્ડિંગ ટુક ઓવર લખો તોય ભલે. માની લો ક્યાં ગયા? તો આ લોકોએ બિલ્ડિંગ ટુક ઓવર કર્યું, ટેક ઓવર કર્યું. ચલો, પણ હવે ક્વેશ્ચન જોજો કેટલા લખાય. તો મેં કીધું એ પ્રમાણે હંમેશા જે ભાવે લઈ જાય એ ભાવે માઇનસ થાય. તો એને બિલ્ડિંગ કેટલાના ભાવે કન્સિડર કર્યો? તો 2.75. તો એ 2.75 માઇનસ કરવાના. ચલો બોલો કેટલા? 3,25,000. પોસ્ટિંગ બાકી રહી ગયું છે. પ્રેફરન્સ એનો આ છે ને? હા, હવાલો ક્રમમાં લેશું આપણે. ચલો, તો આપણે પ્રેફરન્સ અહીંયા તો બને નાખ્યું, પણ અહીંયા લખવાનું બાકી રહે પોસ્ટ. એટલે હું કહું વારે વારે કે ડબલ એન્ટ્રી ફોલો કરશું, નકર આ બનવાનું બાકી રહે, નકરી નોટ બન્યા કરશે. ઓકે, ચલો, તો પ્રેફરન્સ શેરનો ટોપિક લઈ લે. એક ડિવિડન્ડ આપ્યું હતું ને કે પ્રેફરન્સ શેર, એની અસર જો આમાં આવી ગઈ 25,000 માં જોઈ. બીજી અસર બાકી, તો પહેલા એની બીજી અસર આપી. એટલે ટીક કરવાનું, એટલે જ આગ્રહ રાખો, એટલે દેખાય કે આ લખાઈ ગયું, આ બાકી છે. તો ડેબિટ સાઈડ શેરના અહીંયા રિયલ રીઝન લખવાનું. અહીંયા રિયલ રીઝન પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કેટલો આપ્યો આપણે? 25,000. તો 25,000. ક્લિયર? ઓકે. પછી પ્રેફરન્સ શેર કઈ કેન્સલ કરેલા છે આપણે, એમાં કઈ ફાયદો થયો છે? હા, તો એ અસર પ્રોફિટ છે કે લોસ છે? તો આ બાજુ બાય પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ. કેટલાનો ફાયદો કર્યો? 1.50. આ કઈ રીતે આવ્યા હતા 1.50? તો અહીંયા કે 100 ની વેલ્યુ એટલે કેટલાને કરી નાખી હતી? 70. તો અહીંયા દેખાડાય ને 30 નો ઘટાડો કર્યો. કેટલાનું પેડ હતું આપણું? ટોટલ 5 લાખ. 5 લાખ ગુણ્યા 70 રહેવા દેવાના 100 માંથી. તો કેટલો ઘટાડો કર્યો? 30. તો 30% બોલી શકાય? 30% બોલી શકાય? નહીં સર, એમ નથી બોલવા. તો કાંઈ નહીં, પહેલા ક્વોન્ટિટી લખીશ. 5 લાખ ભાગ્યા 100, 5,000. એક શેરે કેટલા ઘટાડ્યા મેં? 30. તો 5,000 ગુણ્યા 30, 1.5 લાખ. તો પણ આવે 1.5.
એટલે 5,30,000 બોલો તો એ જવાબ આવશે, અથવા ક્વોન્ટિટી પ્રમાણે વહીવટ કરશો એ જવાબ આવશે. ચલો આટલું, એનો મતલબ હવે આ બધું લખાય નથી ને બાકી કોઈ? સરસ. ચલો હવે આપણે આ ડિબેન્ચર વાળા લઈએ. ડિબેન્ચરમાં કોઈ એક અસર અપાઈ ગઈ, ફાયદો થયો છે ડિબેન્ચરમાં? હા, તો ફાયદો અહીંયા લખો બાય 10% ડિબેન્ચર અકાઉન્ટ. કેટલાનો પ્રોફિટ કરી નાખ્યો? 25. તો 25 લખીશ. લઈ કોણ ગયું? તો રીવેલ્યુ કર્યું તો પ્રોફિટ એના નામે છે. રીવેલ્યુ નથી થઈ. એસેટ તો બુક વેલ્યુ ટુ બુક વેલ્યુ ગઈ. ચોપડામાં કયા ભાવે ગઈ બિલ્ડિંગ? ચોપડામાં બિલ્ડિંગ કેટલાનું છે ટોટલ? 350. એમાંથી એકની બુક વેલ્યુ કેટલી છે? 250. તો આપણે જો જર્નલમાં જો ત્યાં ક્યાં ફાયદો થયો બિલ્ડિંગના નામે? જર્નલમાં જોશો તો હમણાં તમને દેખાય. જો બિલ્ડિંગ તો 2.5 લાખનું જ લખ્યું પાછું. તો 2.5 નું ચોપડામાં બિલ્ડિંગ હતું, 2.5 ના નામે જ લખ્યું. ફાયદો ક્યાંથી? ફાયદો અહીંયાથી. ડિબેન્ચર વાળાને રિયલમાં 2.50 દેવાના હતા, પણ એનું સેટલમેન્ટ કેટલા જ કરી નાખ્યું આપણે? 2.75. એટલે ફાયદો. ક્લિયર મુદ્દો? આ રીવેલ્યુ કર્યું હોત તો આપણે એના નામે લખાય. એ વધારે ભાવે કન્સિડર કર્યું હતું. ઘણા કાઉન્સમાં મેન્શન કરે. ડિબેન્ચર નો લખો ત્યાં લખે બિલ્ડિંગ ને પછી કાઉન્સમાં મેન્શન કરે ટેક ઓવર બાય હોલ્ડર. સમજાયો મુદ્દો? ન ખબર પડે સર. ઘણા કે બિલ્ડિંગ ના નામ એટલે લો ભાઈ બિલ્ડિંગ ના નામ બાય બિલ્ડિંગ અકાઉન્ટ. 25 નો ફાયદો થયો અને કાઉન્સમાં લખશે ડિબેન્ચર હોલ્ડર ટેક ઓવર અથવા ટુક ઓવર. લો ઓકે, ધેટ્સ ઓલ. ચલો બીજું કયું નામ અહીંયા આપણે લોંગ ટર્મ લાયબિલિટીમાં નામ આવશે યાદ કરજો. તો હમણાં જો ક્યાંક હતું, ક્યાંક લોન ને ક્યાંક ટર્મ્સ લોનમાં ફેરવી દીધી. હા, એનો ફાયદો કોઈ નથી થતો રિકન્સ્ટ્રક્શનમાં, પણ અહીંયા શબ્દ લખવો પડશે ટર્મ્સ લોન. અને કાઉન્સમાં લખવાના કન્વર્ટ કરીને લાવ્યા એ છે. કન્વર્ટ કરી કેટલાની થઈ ગઈ ટર્મ્સ લોન? તો પહેલા જોયું બોર્ડ ઓફ ડિરેક્ટર, સોરી બેંક ઓવરડ્રાફ્ટ હતા 80, તો 80. ચલો ઓર એક બીજી તકલીફ થઈ. ઓર એક તકલીફ થઈ, જરા ચેક કરજો. ડાયરેક્ટરની લોન 1 લાખની છે. ડાયરેક્ટરની લોનમાં તો કીધું નથી શોર્ટ ટર્મ છે કે લોંગ ટર્મ છે. તો તમે ધારી શકો, કાંઈ એક્ઝામમાં નથી કીધું ધાર લો. લોંગ ટર્મ ધારો તોય ચાલશે, શોર્ટ ટર્મ ધારો તોય, પણ લખવાનું આ એઝ્યુમ થાય. એટલે આપણે લોંગ ટર્મમાં જ માનો વહીવટ કરી નાખવો છે. પહેલા બોર્ડ ઓફ ડાયરેક્ટર લોન, કાઉન્સમાં લખવાનું લોંગ ટર્મ. એઝ્યુમ આઈ એઝ્યુમ ધેટ લોંગ ટર્મ. હું ધારણા કરું છું કે આ લાંબા ગાળાની લોન છે. બોલો કેટલાની લોન હતી? 1 લાખ. લખ્યા લાખ માઇનસ કઈ આપણે એની રોંગ એક્શન કરી હતી એના કારણે, તો માઇનસ કન્ટિન્જન્ટ લાયબિલિટી. ભાઈ શેના આની બાદ વસૂલ કર્યા? તો સામે નામ લખ્યું કન્ટિન્જન્ટ લાયબિલિટી. જો કન્ટિન્જન્ટ લાયબિલિટી આમાં નથી લખી, રિડક્શન લોન ઘટાડી. શું કામ ઘટાડી? તો કન્ટિન્જન્ટ લાયબિલિટી ના હતા ને, એટલે કન્ટિન્જન્ટ લાયબિલિટી અહીંયા નથી લખી. કન્ટિન્જન્ટ લાયબિલિટી તો કયા ટાઇટલમાં જાય? અધર શોર્ટ ટર્મ ના નામે જાય. પણ આ તો શેના રિડક્શન કરાઈ દેખાડવી છે. નકર તમે છેલ્લે ગોત્યા કરશો બધું શેનું રિડક્શન થયું, એટલે આપણે બધું મેન્શન કરીએ. બુકમાં બધું ડિટેલમાં નહીં મેન્શન હોય એટલા માટે. ચલો કેટલાનો ઘટાડો કર્યો આપણે? 70,000. તો આઉટર કોલમમાં આવી ગયા 30,000. આ સમજાવવા ભાગ પડે, નકર વળી પાછું ટોટલમાં મિસ્ટેક ન કરતા, એટલે આને હટાવી દો. નકર આનો પાછું ટોટલ નહીં કરે. ચાલો હવે કોઈ લોંગ ટર્મ તો આમાં દેખાતું નથી ને? હા ચલો પૂરું. હવે લોંગ ટર્મ નું ટોટલ પૂરું થઈ ગયું. ટોટલ 4,35,000. ચલો બુકમાં ટીક કરતા જાઓ ને, આટલો હવાલો આવી ગયો એટલે કામ પૂરું થાય.
નેક્સ્ટ પોઈન્ટ, હવે આપણું નવું ટાઇટલ શું આવશે? નીચે ચોથું ટાઇટલ, એટલે બોલતું છે ડીટીએલ છે કે નહીં, જવા દે. પછી શું હતું? અધર લોંગ ટર્મ લાયબિલિટી છે. કોઈ અધર લોંગ ટર્મ લાયબિલિટી નહીં, જવા દે. પછી શું નામ હતું આપણું? લોંગ ટર્મ પ્રોવિઝન. કોઈ નથી લોંગ ટર્મ પ્રોવિઝન, જવા દે. સીધું ટાઇટલ ચાલુ થયું શોર્ટ ટર્મ. શોર્ટ ટર્મમાં પહેલા હું કરંટ લાયબિલિટીમાં પહેલા નામ હું આપતા? શોર્ટ ટર્મ બોરોવિંગ. આ શા માટે બનાવી? આ શા માટે બનાવો શોર્ટ ટર્મ બોરોવિંગ? તો આપણી પાસે હતું, કયું હતું? બેંક ઓવરડ્રાફ્ટ. અને આને શેમાં કન્વર્ટ કરી નાખી? લો, તો અહીં લખવું પડે માઇનસ ટર્મ્સ. શેમાં ફેરવી હતી? ટર્મ્સ માઇનસ ટર્મ્સ. કાઉન્સમાં લખી દઉં, કન્વર્ટ કરી નાખ્યું. આ ઝીરો કઈ રીતે છે એ સમજાવીશ આપણે. તો કેટલા હતા આપણી પાસે? 80,000. આ 80,000 કન્વર્ટ કરી દીધા. આઉટર કોલમમાં થઈ ગયા 0. તો આ 0 કઈ રીતે કઈ સમજાવવો પડે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે તો આ ફાઇલ નથી. ચલો આ નીચેનો ટાઇટલ શું? તો ટ્રેડ પેયેબલ. 5 ટ્રેડ પેયેબલ. ચલો ટ્રેડ પેયેબલ માં કોણ છે? તો કે ક્રેડિટર. કેટલાના હતા ક્રેડિટર? 1,20,000 માઇનસ રિડક્શન. બધા જ વીએ કે ને? ઓકે, ચલો રિડક્શન. ચલો 1,20 પૂરેપૂરું રિડક્શન થઈ ગયું. આઉટર કોલમમાં કેટલા થઈ ગયા? 0. ચલો તો ટ્રેડ પેયેબલ એ 0 થઈ ગયું આપણી પાસે. આ ટોટલ કરો તો એ બલ નકર 0 લખી દીધું, કામ છઠ્ઠો ટાઈમ. ચલો પછી શું? તો ટ્રેડ પેયેબલ પછી અધર શોર્ટ ટર્મ લાયબિલિટી. ચલો પણ આનો જો એક જ અસર આપી, આ બે બીજી અસર આમાં ક્યાંય જાય છે? પેલા ચેક કરી લેવા. આપણે આની તો બીજી અસર ઓટોમેટિક લખાઈ ગઈ હતી. આની ક્યાં? આની બીજી અસર જો અહીંયા ઉપર લખાઈ ગઈ તો ઓટોમેટિક લોનમાં કન્વર્ટ કરી. એટલે આમાં તો કઈ નહીં, પણ આનું બોલવાનું નથી. ટ્રેડ પેયેબલ આપણે રિડક્શન કર્યામાં ફાયદો છો તો કઈ? હા, તો ચલો જવા દઈએ. પ્રોફિટ છે કે લોસ? પ્રોફિટ. ચલો બાય. આની જેમ લખવું હોય તો એ છૂટ છે. જેમ કે આમાં હવે ઉલટો લખો, બાય ક્રેડિટર અને કાઉન્સમાં લખો સ્ટોક ટેકઓવર. આમાં આમ લખ્યું હતું બિલ્ડિંગ ને ડિબેન્ચર, આમાં ક્રેડિટર ને સ્ટોક લખ્યું. કેટલાનો ફાયદો કરવામાં? 20,000. સમજાઈ ગયો પોઈન્ટ? ખબર નથી, મેં નથી લીધું. મેં તો અહીંયા ખોલ્યું. અરે મેં ખોલ્યું છે. મારી કીથી જ ખોલેલું. ઉપર ઓલા પણ પડીએ છે. ચલો તો આ પ્રોફિટ થઈ ગયું. હવે નામ કયું આવશે નીચે? પેલા અધર શોર્ટ ટર્મ લાયબિલિટી છે. કોઈ અધર શોર્ટ ટર્મ લાયબિલિટી જરા ચેક કરો. લખીને નાખો પેલા જોવાનું, પછી લખો, નકર ટાઈમ વેસ્ટ થાય. કા 0 કરવા પછી લખો પછી. તો કોઈ આવ્યું તો મને તો ખબર છે કે સેલ ટેક્સ. અરે ભાઈ પ્રોવિઝન પણ શોર્ટ ટર્મ પ્રોવિઝન છે. તો અધર શોર્ટ ટર્મ લાયબિલિટી ના ટાઇટલ નીચે આવે. શું કામ? શોર્ટ ટર્મ. આને પહેલા 2 મિનિટ કોઈ મટીરિયલ લાવ્યું છે? પહેલા એકવાર ચેક કરો. જે અધર તમે
અધર શોર્ટ ટર્મ પ્રોવિઝન કરતા ને એનો મતલબ આપણે આ જે મેન એક્ટિવિટી જે છે ટેક્સ એની સિવાયના કોઈ પ્રોવિઝન ત્યાં લખવાના. તો એ લિસ્ટ વાંચી લો પહેલા. મેં પહેલા કીધું તો ન સમજાય તો ત્યાં લખજો, ત્યાં જોજો. હવે વિચારો ત્યાં કયા પ્રોવિઝન લખ્યા છે એટલે ખબર પડી જાય. ઓકે, ટેક્સ નું પ્રોવિઝન અધર શોર્ટ ટર્મ લાયબિલિટી ના નીચે જા. ટેક્સ નું પ્રોવિઝન ક્લિયર મુદ્દો. ચલો, કેટલાનો પ્રોવિઝન કર્યો સેલ ટેક્સ નો? 50. તો આ લખ્યા 50. ચલો, બીજું કોઈ શોર્ટ ટર્મ માં નામ હતું આપણી પાસે? હા, ઓલા પે કરવાના ખાતા છે ને, હા, ઓલા કન્ટિન્જન્ટ લાયબિલિટી. તો કન્ટિન્જન્ટ લાયબિલિટી નહોતો કે પેએબલ કરાવ્યો આપણે. ચલો, કેટલા છે એના કન્ટિન્જન્ટ લાયબિલિટી ના? 70. સર લખાઈ ગયા હતા ઉપર કન્ટિન્જન્ટ લાયબિલિટી ના? નહોતા લખાણા. એ તો બોર્ડ ઓફ ડિરેક્ટર માં શું કામ ઘટાડીનું સામે નામ લખ્યું હતું ખાલી આપણે. ડબલ ઇફેક્ટ. એક ઉધાર એક જમા. એક ઉધાર થઈ ગયું છે માઇનસ છે, બીજો જમા કરો છો અત્યારે. ચલો, આ બે પૂરું થઈ ગયું. આપો ટોટલ 1,20,000 ટોટલ. ચલો, હવે આની અસર અહીંયા ક્યાંય આવતી હોય તો આપી દઈએ. ચલો, પ્રોફિટ થાય છે કે લોસ થાય છે? આમાં લોસ. ચલો, શેમાં લોસ થયો મને? આ કન્ટિન્જન્ટ લાયબિલિટી. જોજો બરાબર, કન્ટિન્જન્ટ લાયબિલિટીમાં લોસ થયો. કન્ટિન્જન્ટ લાયબિલિટીમાં લોસ થયો નહીં. હા સર, મારે લખવું હોત તો પછી અહીંયા ઓલો ફાયદો થયો એ લખવો પડે, લોન ઘટાડે. એની કરતા લખવાનું જ ને કમ્બાઇન જર્નલ લખી દે આપણે. ચલો, આમાં તો ત્યાર પછી બીજું નામ હતું ટેક્સ પ્રોવિઝન. હા, એમાં નુકસાન કર્યું તો સેલ ટેક્સ પ્રોવિઝન. કેટલાનું સેલ ટેક્સ પ્રોવિઝન? 50. તો લખ્યા 50. ચલો, હવે 7મો ટાઇટલ શોર્ટ ટર્મ પ્રોવિઝન. ચલો, શોર્ટ ટર્મ પ્રોવિઝન હવે આપણે પેલું લખવું છે. કયું એક આપણે હમણાં એક બીજું ક્યાંક છેલ્લો ક્યાંક હવાલો હતો? હા, તો રિકન્સ્ટ્રક્શન કોસ્ટનું પ્રોવિઝન. ચલો, આમાં કાંઈ કીધું નથી, બે ઓપ્શન. તમારે માન લો આ પ્રોવિઝન અહીંયા સાથે લખવું હોય તો છૂટ છે તમને. અધર છે આ, તો અહીંયા લખવું હોય તો અધરના નામે લખી શકો. હતું ને નહીં લખ્યું એટલા માટે. તો અહીંયા પણ છૂટ છે. અહીંયા કંઈ કીધું નથી એને, ત્યારે આપણી પાસે બંને ઓપ્શન. માન લો આપણે નોર્મલી લખવું છે શોર્ટ ટર્મ ના નીચે, તો શોર્ટ ટર્મ ના નીચે અધર શોર્ટ ટર્મ પ્રોવિઝન. કેટલાનું કરાવવા? 40. તો 40. ભાઈ આ બધું પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક અમુક દાખલા આવશે, એમાં ખબર પડશે કે બુક ક્યાં લખે છે અને આપણે ક્યાં લખીએ છીએ. તો ઘણી વાર બુક અહીંયા લખશે ને અહીંયા લખશે. શું કામ? તેને કીધું જ્યારે બુકમાં દાખલામાં ક્લિયર કટ ન લખ્યું હોય ત્યારે એને ક્લિયર કટ એમ લખ્યું અને શોર્ટ ટર્મ ધારશો લાયબિલિટી તો ત્યાં લખે છે કે ભાઈ શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં તો ત્યાં લખે છે. કાંઈ નથી કીધું, બંને ઓપ્શન. ચલો, આનો લોસ લખાઈ ગયો પહેલા. હા, સેલ ટેક્સ પ્રોવિઝન થઈ ગયું. રિકન્સ્ટ્રક્શન નો લખી દેવાય તો રિકન્સ્ટ્રક્શન કોસ્ટ પ્રોવિઝન. કેટલા રૂપિયા છે? 40. ચલો, હવે એસેટ સાઇડ નું ટાઇટલ ચાલુ કરો. એસેટ સાઇડ નું ટાઇટલ તમામ પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ. એની અંદર આપણે લખશું ટેન્જીબલ. પહેલા ટેન્જીબલ માં પહેલું નામ શું છે આપણી પાસે? પ્લાન્ટ. કેટલાના હતા? 9 લાખ. વધારે કે ઘટાડ્યા? ઘટાડ્યા, તો ડિક્રીઝ. માઇનસ ડિક્રીઝ. કેટલાના ઘટાડ્યા? 1 લાખ. આઉટર કોલમમાં 8 લાખ. અને બીજી અસરાની ભાઈ ઘટાડ્યા તો રિકન્સ્ટ્રક્શન ખાતામાં ડેબિટ સાઈડ લખવું પડે. પ્લાન્ટ 1 લાખનો ઘટાડો છે. ચલો, એવી રીતે બીજું કઈ નામ છે આપણી પાસે? ફિક્સ એસેટ નું કઈ નામ? લેન્ડ. ચલો, કેટલાની હતી આપણી પાસે લેન્ડ? તો દાખલામાં છે 4 લાખ. આની વેલ્યુ વધારી છે કે ઘટાડી છે? જરા ચેક કરો. લેન્ડ તો પહેલું લખ્યું ઇન્ક્રીઝ ટુ, તો ઇન્ક્રીઝ.
પણ ઉતાવળમાં ઇન્ક્રીઝ આમ કરી દે 4,90,000. આગળ લખીએ તો ઇન્ક્રીઝ ટુ પર, તો એનો મતલબ આ સીધા આઉટર કોલમમાં લખવાના હતા અને અહીંયા લખવાનો તો બેલેન્સિંગ ફિગર. કે આ 9 કેમ આવ્યા તો 4 આપ્યા હતા અને 4,90 પછી દાખલામાં કરવાના કીધા આપણે, તો બે વચ્ચેનો ગેપ 90,000. આની બીજી અસર જાય રિકન્સ્ટ્રક્શન ખાતામાં પ્રોફિટ કર્યો બાય લેન્ડ 90,000. ચલો દેન આપતા કોઈ બીજી કોઈ એસેટ છે? હા, બિલ્ડિંગ. ચલો બિલ્ડિંગ નો વહીવટ કરી નાખીએ. ચલો બિલ્ડિંગ કેટલાનું હતું? 3,50,000 માઇનસ ટેક ઓવર. ચલો પણ અહીંયા આપણે બુક વેલ્યુ લખશું. કઈ વેલ્યુ લખશું? બુક વેલ્યુ. ચલો બુક વેલ્યુ પ્રમાણે કેટલાની ટેક ઓવર થઈ? ટેક ઓવર 2,50,000. 2,50,000 તો કેટલા વધ્યા આપણી પાસે? 1 લાખ. અને આનો પ્રોફિટ લોસ લખાઈ ગયો છે ઓલરેડી. ડિબેન્ચર ના નામે લખ્યો તોય ભલે, કાઉન્સમાં બિલ્ડિંગ ના નામે લખ્યો તોય ભલે. જોઈ ઓકે, પહેલા લખાઈ એટલે ટીક થઈ ગયું તો ઓટોમેટિક. ચલો ત્યાર પછી કોઈ ફિક્સ એસેટ આપણી પાસે અનરેકોર્ડેડ કે એવું કઈ છે નહીં, તો જવા દે. કદો ટોટલ ફિક્સ એસેટ 13,90,000. 13,90,000. ચલો નવમું ટાઇટલ ગુડવિલ એટલે ઇનટેન્જિબલ એસેટ. આ દાખલો ગણો એટલે ખબર પડશે કેટલી એક્ઝામમાં કેટલો સમય વહી જાય, પછી ખબર પડશે કે ભાઈ ટેન્શન કેટલું લેવું કે ન લેવું. બરાબર. ટેન્જિબલ ઇનટેન્જિબલ એસેટ શું નામ હતું આપણી પાસે? ગુડવિલ. કેટલા હતા ગુડવિલના જરા ચેક કરી લો. 1 લાખ હતા. અને આમાં રાઇટ ઓફ કર્યા ને કે ઘટાડ્યા? માઇનસ અમોર્ટાઇઝેશન. કેટલાનું અમોર્ટાઇઝેશન કર્યું? તો અહીંયા આપણે લખવાનું 10,000 રાખવાના. બેલેન્સિંગ ફિગર ઓટોમેટિક આવી ગયું 90,000. આ કઈ રીતે આવ્યા તો લખ્યા આપણે. આઉટર કોલમમાં 10 છે, ઇનરમાં છે, તો આ રીતે આવી ગયા ઓટોમેટિક. આ ટોટલ થઈ ગયું સીધું. ચલો પછી કયું નામ હતું યાદ કરો ક્યાંક. પછી ઓલા આપણે અધર નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ હતું, લોન એન્ડ એડવાન્સ હતું, વર્ક ઇન પ્રોગ્રેસ હતું, ડીટીએ હતું. કોઈ નામ દેખાણોમાંથી નહીં જવા દે. તો સીધું 10મું ટાઇટલ ચાલુ થઈ જાય. કરંટ એસેટ. કરંટ એસેટમાં પહેલું નામ શું હતું? શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. છે ક્યાંય નહીં જવા દો. ટ્રેડ રિસીવેબલ છે? હા, તો આવા દો ટ્રેડ રિસીવેબલ નું નામ. હવે ધ્યાનથી જો પાછું આ એક લખ્યું ઉતાવળમાં, બીજી અસર ગઈ પહેલા ને, તો આપણે જો ટીક નહીં કરી દેવાના. આની અસર રિકન્સ્ટ્રક્શન ખાતામાં જવા દે ને કે છેલ્લે સરવાળો મેચ જ નહીં થાય ફોટો, અને પછી ગોતા કરશે તો ભેગું જ નહીં મળશે જ નહીં. ચલો નુકસાન કર્યું. કોના નામે નુકસાન કર્યું? તો ગુડવિલના નામે. કેટલાનું નુકસાન કર્યું? 90,000. ચલો ત્યારબાદ ટ્રેડ રિસીવેબલમાં પહેલું નામ છે ડેપ્ટર. ડેટર કેટલાના આપ્યા છે આપણને? 2 લાખ. તો ઇનર કોલમમાં લખ્યા પહેલા 2 લાખ. ચલો માઇનસ પહેલા બેડ ડેટ પડ્યું હતું. બેડ ડેટ પડ્યું હતું 5, માઇનસ કર્યા 1,95. પછી આના ઉપર શું કરાયું આપણને? માઇનસ બેડ ડેટ પ્રોવિઝન. 2% છે કે 5? 2% છે. 1,95 ના 2%, 3,900. અને આઉટર કોલમમાં સરવાળો 1,91,100. ચલો ટોટલ. હવે આની બીજી અસર, એક અસર તો ગઈ, હવે બીજી અસર જાહે રિકન્સ્ટ્રક્શન ખાતામાં. બંને નામ ટુ બેડ ડેટ. અહીંયા રિયલ ઘટના લખો. બેડ ડેટ 5 નું અને 2 બેડ ડેટ પ્રોવિઝન. %2 3,900. ચલો પછી નવું નામ શું હતું આપણી પાસે?
તો આપણે ઇન્વેન્ટરી આવે, નવું નામ છે ઇન્વેન્ટરી દાખલામાં, જરા ચેક કરો. હા, તો ઇન્વેન્ટરીને બનાવશું નોટ્સ. ચલો, એમાં સ્ટોક આપણી પાસે કેટલાનો હતો? 250. એમાંથી કોઈ ટેક ઓવર કર્યા કાંઈ? હા, તો માઇનસ ટેક ઓવર. અહીંયા હંમેશા કઈ વેલ્યુ લખવાની? બુક વેલ્યુ. કેટલાની બુક વેલ્યુ હતી? 1 લાખ. જવા દો આઉટર કોલમમાં 150. કામ પૂરું થઈ ગયું. ચલો, આની અસર ઓલરેડી આવી ગઈ છે, નફો થયો. ક્યાં કોણ લઈ ગયો ટેક ઓવર? કોણે કર્યું? તો ક્રેડિટર. તો ક્રેડિટરે જ્યારે ટેક ઓવર કરે ને ત્યારે એનું નામથી આપણે લખી દીધા, જોઈ રહ્યા. ક્રેડિટર ને કાઉન્સમાં લખી દીધું ટેક ઓવર. એટલે આની બીજી અસર ઓલરેડી આવી ગઈ. ચલો, હવે કયું નામ આવશે? કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ છે દાખલામાં, જરા ચેક કરો. તો નહીં લખવાનું. પછી બીજું કઈ નામ હતું? હા, આની સિવાયનું કઈ? હા, શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સ. કોઈ લોન એન્ડ એડવાન્સ શોર્ટ ટર્મ આપી છે આપણે? નહીં, તો નહીં લખવાનું. હજી એક છેલ્લું નામ હતું અધર કરંટ એસેટ. અધર કરંટ એસેટ શું આવતું એમાં? અધર કરંટ એસેટમાં ઓલો અગાઉથી મળેલી આવક, ફરીથી બોલું છું, અગાઉથી મળેલી આવક, મળવાની બાકી આવક, બધું આવતું. હા, તો પ્રીપેડ એક્સપેન્સ, અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવાની બાકી આવક, એ બધા અધરના ટાઇટલ છે. નથી, કામ પૂરું થઈ ગયું. ચલો, હવે ટીક કર્યા વગરના કોઈ પોઈન્ટ આમાં રહી ગયા, એટલે સ્ટાર વાળા હોય ને બધા લખાઈ ગયા કે હવાલામાં જોઈ લે પેલા. ચલો, એ જોઈ લીધા. પછી આમાં મેં કીધું ખબર, ઘણી વાર સ્ટાર વાળા પોઈન્ટ હોઈ શકે. કયા? ઓલો પીએનએલ છે, પ્રિલિમરી એક્સપેન્સ છે, એ પણ આમાં કાંઈ નથી. કામ પૂરું. તો એક જ જર્નલ લખવાની બાકી રહી, ખાલી આ ખાતું બંધ કરવાની જર્નલ. તો આનો ટોટલ કરી દેવાનો આપણે, એટલે મને ખબર પડી જાય કેટલા રૂપિયા પ્રોફિટ લોસ થાય. કઈ બાજુનો ટોટલ? ક્રેડિટ સાઈડ 6 લાખ. તો આ બાજુ પણ 6 ને 75 થવા જોઈએ. 2,91,100. અહીંયા ઘટે છે ને? હા, તો ઘટાઈ કયા નામથી જાય? કેપિટલ રિઝર્વ. અહીંયા 6,05,000. આપણે લખી 6,05,000. ભાઈ ફરી વાર જોઈ લેજે એકવાર ટોટલ બરાબર છે. નકર નહીં હોય તો હમણાં ઓટોમેટિક બેલેન્સ શીટ બોલી જ દે આપણે. હવે અહીંયા સરવાળો આરએડી છે. ઓકે, ચલો ટોટલ. હવે આની જર્નલ લખવાનું બાકી છે જ, તો પહેલા જર્નલ લખીને પછી બેલેન્સ શીટમાં અસર આપીએ. ચલો, જર્નલ લખશું આપણે. આ ખાતું બંધ કરવાનું જર્નલ. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ, એટલે ખાતું બંધ છે. અને ક્યાં બંધ કરશું? કેપિટલ રિઝર્વ. 2,91,100. 2,91,900. એટલે એક અસર જો રિકન્સ્ટ્રક્શનમાં ડેબિટ કરી નાખીએ આપણે. પણ બીજી અસર જાહે રિઝર્વ એન્ડ સરપ્લસ ના ટાઇટલ નીચે જે આપણે બાકી રાખ્યું હતું. કયું નામ આવશે? કેપિટલ રિઝર્વ. 2,91,100. ચલો, લો બેલેન્સ શીટ બની ગયા. આપણે નોટ્સ ટુ અકાઉન્ટ બની ગયેલે બેલેન્સ શીટ બની જ જાય, બીકોઝ આ ટાઇટલ જ ત્યાં લખવાના છે, બીજું કાંઈ નથી. જોઈ લો, બધો સરવાળો મેચ થઈ જાય છે. એકવાર તમારામાંથી બેલેન્સ શીટ જોઈ બનાવો. હવે બેલેન્સ શીટ તો આઈ થિંક બનાવી શકો હવે તમે. જેને લખવાનું બાકી એને ક્યુઆર કોડ સેટ કરી દઈએ આપણે, એટલે પહેલા લખી નાખે. એટલે આમાં તો આખું ફેરા જ કરશે. અને બેલેન્સ શીટ બને નાખો પછી. એટલે 20 માર્ક્સનો તમારો દાખલો પૂરો થઈ જાય. અને આઈ થિંક મેં એવું કીધું હતું, ઇન્સ્ટિટ્યૂટની બુક લઈને આવજો, જેની પાસે હોય એની પાસે. નથી તો કોઈ પ્રોબ્લેમ નથી, આપણે અહીંયાથી જોશું, ઇન્સ્ટિટ્યૂટના ક્વેશ્ચન સોલ્વ કરીશું. લઈ જાઉં ને.
બતાડી આપીશ કીધું છે કારણ કે અત્યારે બધું વર્ક ભેગું ચાલે ફાઉન્ડેશનના રાઉન્ડ ટેસ્ટ ને બધું ચાલે છે હા ચાલે ને ચાલે 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 સિંગલ જર્નલ લખે એટલે ટોટલ તમારું એ થાય સેલ ટેક્સ પ્રોવિઝન લખ્યું છે એટલે લાયબિલિટી આમાં તો પ્રોવિઝન ફોર ટેક્સ પ્રોવિઝન માટે આ શેનું પ્રોવિઝન છે પ્રોવિઝન ફોર ટેક્સ ટેક્સ એટલે સેલ ટેક્સ તો આપણે પ્રોવિઝન એટલે લખવાનું હોય ને સેલ ટેક્સ વાળું જીએસટી મારે હા હું લખું જીએસટી અથવા જીએસટી હા તો મેં શું કીધું તમને પ્રોવિઝન ફોર ટેક્સ આની સિવાયનો બીજો કોઈ ટેક્સનો પ્રોવિઝન હોય અહીંયા જીએસટી વાળું આપણે પહેલાં હું જીએસટીનું નામ હતું ને એ પહેલાં શું હતું સેલ ટેક્સ હતું એટલે અહીંયા આવ્યું આની સિવાયના પ્રોવિઝન છે એ અહીંયા આવશે ટેક્સ પરંતુ જો પહેલાં ઉપર હું લખ્યું પહેલાં નામ જીએસટીનું પહેલાં નામ શું હતું સેલ ટેક્સ હતું એટલે આપણે સેલ ટેક્સનું પ્રોવિઝન જીએસટી વાળું છે ને ત્યાં લખ્યું આની સિવાયના બીજા કોઈ ટેક્સનું પ્રોવિઝન હતું ત્યાં લખીશું ચલો વારે વારે 2-4 સ્ટુડન્ટનો ક્વેશ્ચન છે તો સોલ્વ કરી દો પહેલો અહીંયા ક્યાંક ટાઇટલ છે અધર કરંટ લાયબિલિટી એમાં ક્યાંક આ નામ દેખાય છે ક્યાંક CGST SGST એટલે હું ટેક્સ તો હમણાં મેં કીધું આપણે સેલ ટેક્સનું પ્રોવિઝન તો પહેલા આ ટેક્સ જીએસટી નહોતું 2017 સુધી ત્યારે જે ટેક્સ લેવામાં આવતું એનું નામ હતું સેલ ટેક્સ વેટ અને એવું આવતું વેલ્યુ એડેડ ટેક્સ વેટ તો નામ બદલી ગયું સેલ ટેક્સ નું નામ શું કરી નાખ્યું જીએસટી એટલે આ બે એક જ ટેક્સ છે ટૂંકમાં એટલે અહીંયા લખ્યું આ બેના સિવાયનો બીજા કોઈ ટેક્સ નું નામ લખીને આપે તો અહીંયા જો પ્રોવિઝન ફોર ટેક્સ અને બીજું ઓર મેં તમને કીધું કે એક્ઝામમાં કાંઈ કીધું ન હોય તો બે ઓપ્શન છે તમારા પાસે આવ્યું જો આખું હતું જો તો છે ને પ્રોવિઝન ફોર તો હમણાં કે પેલું હતું કે રિકન્સ્ટ્રક્શન નું ટેક્સ કોસ્ટ નું પ્રોવિઝન કરાવ્યું હતું તો અહીંયા લખી શક્યા આપણે લખી શક્યા તો કઈ કીધું નથી તો ઓપ્શન છે ભાઈ શોર્ટ ટર્મમાં ગણવું કે લોંગ ટર્મમાં ગણવું તો સારું ફરીથી ક્લિયર કરી દો પાછું ટેક્સ નું પ્રોવિઝન છે કયો ટેક્સ CGST અથવા સેલ ટેક્સ હવે લગભગ સેલ ટેક્સ આવવાના નામ બહુ ઓછા છે પણ કદાચ આવ્યો તો અટવાવું ને એટલે મેં નામ રાખ્યું છે તો અહીંયા લખજો આની સિવાયનો બીજો કોઈ ટેક્સ ના આવ્યો કેપિટલ ગેઇન ટેક્સ ને બીજો ગમે એ ટેક્સ આવ્યો એ લખી દેજો ઓકે એટલે તમને વેરીફાઈ કરાવી દઉં એક મિનિટ સેકન્ડ હા ખરે ને આપણે બંને રહીશું તો લખ્યું ને જો નવા પેડ ઇક્વિટી શેર ટુ 6/10 ઓફ ધેર તો નવા ઇશ્યુ કર્યું તો એની જર્નલ સિમ્પલ માની લો એમ કીધું આની સાથે એક ઓર હવાલો એડ કરો ન્યૂ ઇક્વિટી શેર ઇશ્યુ તો સિમ્પલ શેર ઇશ્યુ કરવાનું જર્નલ કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ નવા પબ્લિકને ઇશ્યુ કર્યા તો આવી ગઈ જર્નલ આપણે કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ પૈસાની જરૂરત નવા શેર બહાર પાડ આવી શકે એવો દાખલો તો નવા બહાર પાડ અહીંયા તો લખ્યું છે ધેર હોલ્ડિંગ ક્યાંય નથી લખ્યું છે ન્યૂ ફુલ્લી પેડ 30 ઇક્વિટી શેર કોને આપે એ લખ્યું છે નવા નથી બહાર આપે હું લખ્યું તો 6/10 ધેર હોલ્ડિંગ એટલા માટે આઈપીઓ નથી લાવ્યા નવા પબ્લિકને નથી ઇશ્યુ કર્યા
હતું એના હોલ્ડિંગ વાળાને આપણે આ ઇસ્યુ કરેલા છે. હા, એવો શબ્દ લખે એપ્લાય ફોર નો ઇસ્યુ, એપ્લાય બાય 6/10 ઓફ ધેર, એપ્લાય બાય 6/10 ધેર હોલ્ડિંગ. એપ્લાય બાય લખ્યું એનો મતલબ નવા 12 પડ્યા અને બધા લોકો એપ્લાય ન કર્યા, 6/10 વાળા જ એપ્લાય કર્યા, તો આનો મતલબ પણ એમ થાય નવા શેર 12 પડ્યા આપણે, એટલે જૂના કેન્સલ થયા છે, નવા મે બી 12 પાડતા હશે, એવું પણ થઈ શકે. હવે આની જે પીડીએફ તમને આપીશ એમાં દાખલા જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે મેક્સિમમ જે દાખલા પૂછાણા અત્યાર સુધી એમાં કેવા પ્રકારના હવાલા. તો પહેલું કામ બધા ક્વેશ્ચન જોઈ લેવાના, એમાં જોવાનું કે આમાં હવાલા બધા કેવા પૂછ્યા છે નકરા, પહેલા એ ચેક કરવાનું, પછી દાખલા જોવાના એટલે ખબર પડી જાય નવા હવાલા કયા નામથી કઈ રીતે આવે છે. જેમ કે આ પહેલું જ ઇલુસ્ટ્રેશન નંબર 1 છે, એક્ઝામ્પલ નંબર 14.5. તો આમાં શું આપણને ક્વેશ્ચન પૂછો જરા ચેક કરો. On 31st December 2001, B Limited had હતા 20,000 શેર, 10 રૂપિયાનો એક ભાવ, એનો ઓથોરાઇઝ કેપિટલ અને શેર વેર ઓલ ઇશ્યુ, આટલું ઓથોરાઇઝ છે, આટલા ઇશ્યુ કરી દીધા છે. which it has been paid up to 30 June 2002. કંપની ઇન અ જનરલ મીટિંગ અને ડિસાઇડ કરી નાખ્યું કે સબ ડિવાઈડ કરવા છે each share into 2 share of 5 with a 4, એટલે હું 5 with a 4 એટલે તો પહેલા આની ફેસ વેલ્યુ કેટલી એની કેટલી કરી નાખો 5, અને કોલ્ડ અપ ને પેડ અપ કેટલો હતો 8 ના અડધા, સ્પ્લિટ કરો 2 અડધું થાય. સમજાઈ ગયો પોઈન્ટ? ચલો નેક્સ્ટ. એટલે લખ્યું છે કે સબ ડિવાઇડેડ 5 રૂપિયાની ફેસ વેલ્યુ ને પેડ અપ કરી નાખો 4, એટલે શું થાય ક્વોન્ટિટી વધી જાય, તમારી ફેસ વેલ્યુ ઘટી જાય. જૂન 2003 ના રોજ કંપનીએ જનરલ મીટિંગ બોલાવી, એમાં પાછું કે હવે કન્સોલિડેટ કરો. કેટલા શેર 20 શેર, કેટલા વાળા 5, 20 ગુણ્યા 5, એટલે જે 5 રૂપિયાની ફેસ વેલ્યુ હતી કેટલા થઈ જાય 100 ની. તો એમ જેમ આપણું 4 રૂપિયાનું પેડ અપ હતું એ કેટલાનું થઈ જાય, અને 4 રૂપિયાનું પર શેર પેડ અપ હતું એને એક શેર કેટલાનો 100 માંથી બને, 100 ની ફેસ વેલ્યુ ઈ છે, અને બનાવી ગયો કેટલાનું પેડ અપ 80. બોલો શું પ્રોફિટ લોસ? હા, કેટલો 4 રૂપિયાનો શેર બની ગયો 80, 76 રૂપિયાનો ફાયદો થઈ ગયો. સબ ડિવાઈડ અને સ્પ્લિટના કેસમાં પ્રોફિટ ન થાય, જસ્ટ ક્વોન્ટિટી અપ ડાઉન થાય, ફેસ વેલ્યુ અપ ડાઉન થાય. તો આમાં પહેલું શું જર્નલ લખવાનું, પહેલી કેટલા વાળો શેર હતો આપણે પાસે 10 અને ફેસ વેલ્યુ 10, પેડ અપ 8, કેન્સલ કરો, પાછા લાવો. શું લખશું જર્નલ આની? ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ, કૌંસમાં ફેસ વેલ્યુ 10 લખી દો. અને નવા જે ઇશ્યુ કરો એ લોકો નવા કેટલા વાળા ઇશ્યુ કર્યા આપણે 5, તો 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 5, પેડ અપ કેપિટલ સેમ તો સેમ રહે. રૂપિયા પ્રમાણે વાત કરો, 20,000 ગુણ્યા 8, 20,000 ગુણ્યા 8 1,60,000, તો 1 ને 60 જ રહેશે. જોઈએ સમજાઈ ગયું? તો 10 વાળી કેન્સલ કરીને 5 વાળા ઇશ્યુ કર્યા. હવે નીચે લખવું હોય તો ક્વોન્ટિટી તમે બાબત જેમાં લખી શકો, ભાઈ નવી ક્વોન્ટિટી કેટલી બની, તો સિમ્પલ 1,60,000 ને ડિવાઈડ કરો 5 વડે, તો ક્વોન્ટિટી વધી ગઈ તમારી. ઓબ્વિયસલી ફેસ વેલ્યુ ઘટી, ક્વોન્ટિટી વધી, તો નવા 20,000 શેર બીકમ થઈ ગયા હોય 80,000, હવે 40,000 80,000 છે. તો આ ગણતરી દેખાડી. ઓકે, બાબત એટલે કે બે શું કર્યું તો કન્સોલિડેટ. હવે આપણે શું કરવાનું છે? કન્સોલિડેટ કરવાના, ભેગા કરવાના છે. ચલો, તો જર્નલ તો આમ જ રહે, ખાલી ફેસ વેલ્યુ બદલશે. ચલો 5 વાળા કેન્સલ કરો, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 5 વાળા, અમાઉન્ટ તો 160 જ રહે. જમા કરો હવે નવા કેટલા વાળા 100 વાળા, 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 100 રૂપિયા,
અમાઉન્ટ આ છે. હા, નીચે ક્વોન્ટિટી જોતી હોય તો ગોતી શકાય. 1,60,000 એને ડિવાઈડ કરો 100 વડે. તો પહેલા ક્વોન્ટિટી કેટલી હતી? 20,000. એમાંથી ક્વોન્ટિટી કેટલી બની ગઈ? 40. અને 40,000 ની ક્વોન્ટિટી કેટલી બની જાય? 1600. ક્લિયર? ઓકે. તો 1600 બોલે છે. ડિવાઈડ કરો ને ભાઈ, જે જવાબ આવતો ડિવાઈડ. એ પેઇડ અપ 80 નું છે ને, આપણે 100 બોલે. પેઇડ અપ 80 નું છે. ડિવાઈડ કરો 1,60,000 ભાગ્યા 80. થઈ ગયા 2,000. કારણ કે પેઇડ અપ જેટલું કર્યું એના વડે ડિવાઈડ થાય ને. લો બેલેન્સ શીટ બનાવીને આપી. તો પહેલા લખી નોટ્સ ટુ અકાઉન્ટમાં ઓથોરાઇઝ કેટલાનું હતું, તો ઓથોરાઇઝમાં લખ્યું. પછી દેખાડ્યું પહેલા આટલાના શેર હતા કેપિટલમાં, તો લખ્યું આટલાના થયા. પછી પાછા સબસ્ક્રાઇબ કર્યા, 5 નો બનાવ્યો, પછી પાછું લખ્યું, ફરીથી નોટ્સ બનાવી. એટલે આ શેની નોટ્સ બનાવી? પહેલા સ્પ્લિટ કર્યા, પછી પાછી નોટ્સ બનાવી છે ને કન્સોલિડેટ. આ કન્સોલિડેટ 1 ને 60, પણ ક્વોન્ટિટી હવે કેટલી થઈ ગઈ આપણી પાસે? 2000. અહીંયા ક્વોન્ટિટી કેટલી થઈ ગઈ છે? 40. ચલો આમાં હું કહે છે પાસ એન્ટ્રી એન્ડ શો હાઉ શેર કેપિટલ વિલ અપીયર ઇન નોટ્સ ટુ બેલેન્સ શીટ એઝ ઓન 31st માર્ચ 100 વર્ષ 100 વર્ષ ને 100. ટૂંકમાં 3 વર્ષના ડેટા દે છે. તો પહેલા હું વહીવટ કર્યો છું સી લિમિટેડ, જેની પાસે 5 લાખનું ઓથોરાઇઝ કેપિટલ છે, જે ડિવાઈડ છે દરેક શેર 100 રૂપિયાનો છે. ઇચ આઉટ ઓફ, વિચારો 5 લાખને ડિવાઈડ કરો 100 વડે, તો 5,000 ટોટલ ઓથોરાઇઝ, જેમાંથી આઉટ ઓફ વિચ, જેમાંથી 4,000 શેર ઇશ્યુ. અને કેવા ઇશ્યુ કર્યા? ફુલ્લી. ઇન જૂન 2002 the company decide to convert the issue share into stock. તો પહેલા શેર બહાર પડ્યા એની જર્નલ મનમાં વિચારો, એક હાથે પૈસા એક હાથે શેર, કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 4,000 ગુણ્યા 100 4 લાખ. તો પહેલા વર્ષે એ થયું. પછી નેક્સ્ટ યરમાં હું કરી નાખ્યું જૂન 2002, એટલે આ વર્ષ આવી ગયું જૂન 2000. તો એમાં હું થયું જરા ચેક કરો. તો કે છે કંપનીએ ડિસાઈડ કર્યા કન્વર્ટ કરવા ઇશ્યુ શેર, જે શેર ઇશ્યુ કર્યા એને શેમાં ફેરવા છે? સ્ટોક. તો શેર પાછા લઈ લો, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 100 અને જમા કરશો તો સ્ટોક અકાઉન્ટ. શેમાં કન્વર્ટ કરી દીધા? સ્ટોક. અમાઉન્ટ એઝ ઇટ ઇઝ રહે, એમાં કોઈ ચેન્જીસ થવાનું નથી. અને પછી પાછા કહે છે બટ ઇન જૂન 2003, એટલે નેક્સ્ટ યર પછી. તો પહેલા 12 પાડ્યા 2001માં, પછી કન્વર્ટ કર્યા 2002માં, અને પછી પાછું 2003માં મજા ન આવી કે ચલો તોફાની કરી દે પાછું. કંપની કહે છે રીકન્વર્ટ કરી દો પાછું સ્ટોક ઇનટુ શેર. અને હવે શેર કેટલાનો ગણો? 10 નો ગણો છે. તો ફેસ વેલ્યુ બદલશે, જેની અસર ક્વોન્ટિટીમાં છે. પેઇડ અપ તો એઝ ઇટ ઇઝ રહે. ચલો પાછા લાવો સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અમાઉન્ટ તો 4 લાખ છે, પણ ક્વોન્ટિટી જોતે તો 4 લાખને ડિવાઈડ કરો 10 વડે. ક્લિયર? તો 3 વર્ષની બેલેન્સ શીટ આપશે. પહેલામાં શેરનું નામ લખીને આપશે, બીજી બેલેન્સ શીટમાં સ્ટોક બનાવી દે, અને ત્રીજેમ પાછું શેર બનાવી દે. તો જોઈએ અમાઉન્ટ એઝ ઇટ ઇઝ ઓથોરાઇઝ લખ્યા કરશે દર વર્ષે. તો પહેલા કન્વર્ટ કરીને આપ્યા, લો તેની જર્નલ આપી, પછી પાછા સ્ટોકને કન્વર્ટ કરી દીધા શેરમાં, અને બેલેન્સ શીટ બનાવીને આપી કે લો પહેલા અમારી પાસે શેર હતા જે આવા દેખાતા હતા, પછી અમે એને સ્ટોકમાં કન્વર્ટ કરી નાખ્યા તો નામ બદલી ગયું. ઉપર તો નામ એમ જ નથી, કેપિટલનું કેપિટલ નામ જ રહ્યું, પણ અંદર ડિટેલ જોશો તો ચેન્જ દેખાય. હું લખ્યું છે ઇક્વિટી શેર. હવે અહીંયા શું છે પાછું? ઇક્વિટી શેર, જેને કન્વર્ટ કરી દીધા છે એમાં સ્ટોક, દો દેખાણું સ્ટોક થઈ ગયા. તો પાછા નવી બેલેન્સ શીટમાં સ્ટોકને ફેરવશે શેમાં? શેરમાં. તો બેલેન્સ શીટમાં નામ બદલશે, બાકી કાંઈ નહીં રહે. લો ઇશ્યુ એન્ડ સબસ્ક્રાઇબ 40,000 ઇક્વિટી શેર. અહીંયા તમને સ્ટોક નો દેખાણો. કેમ સ્ટોક નો દેખાણો?
આ કન્વર્ટ કરી નાખ. શેમાં કન્વર્ટ કરી નાખ્યા? શેર. પાછા શેર બની ગયા. ક્વોન્ટિટી જોતી 4 લાખને ડિવાઈડ કર્યા 10 વડે. હવે આ દાખલો બહુ મસ્ત છે. એક ખાલી ક્વેશ્ચન મારે શીખવાડવાનો બાકી છે. શેર સરેન્ડર, ખાતું ખોલવાનું ખાતું, બીજું કંઈ નથી કરવાનું. બાકી આ બધું રિપીટ થાય. જો હવે આપણને આ બેલેન્સ શીટ આપીને આવી બેલેન્સ શીટ આપી એક્ઝામમાં બહુ ફાયદો થઈ જવાનો, માથાકૂટ ઇઝી થઈ જાય. પણ મેં જે બેલેન્સ શીટ આપી ને અઘરું પડી જાય, બરાબર? એટલે મેં તમને ટફ પોઈન્ટ શીખવાડ્યું. આમાં તો ઘરની બુદ્ધિ આંકવાની ઓછી થઈ ગઈ. ઓટોમેટિક નામ આપ્યું છે, કયું ટાઇટલ આવશે ખબર જ છે આપણને. અને પાછું બિચારા હાર નોટ ટુ અકાઉન્ટ ઘણી વાર જ દે તમને. જો હા એ આપી દીધું તમારું હું બનાવું એ ખબર પડી ગઈ. લો બરાબર છે, બધું આપ્યું છે પાછું. રિઝર્વ સરપ્લસમાં હું નામ જો, રિઝર્વ સરપ્લસમાં હું આપ્યું ડેબિટ. ડેબિટ આપણે કઈ સાઇન? માઇનસ. તો માઇનસમાં સાઇન હશે. તો બધું બિચારા કરીને આપશે તમારા માટે. જો લો ઓર બીજું ઇઝી શું થઈ ગયું? લોન કેમાં ગણી? ઓલામાં આપણે અંદાજો બધા લગાડ, આમાં તો એ માથાકૂટ એનું આવી ગયું. લોંગ ટર્મમાં જ ગણજો. સિક્યોર ડિબેન્ચર બાર આપેલા છે એ કહી દીધું. શેની સામે સિક્યોર છે એ કહી દીધું અમને. પાછું ટૂંકમાં આનો કાંઈ વહીવટ કરવાનો છો એટલે કે ડિબેન્ચર વાળા કે અમારે કાંઈ જોતું છે તો આપણે એમ કહ્યું આ જ મળશે, બીજું કાંઈ નહીં મળે. શું મળશે? ફ્રી હોલ્ડ પ્રોપર્ટી. તો આનો કંઈક હવાલો હશે ત્યાં દેખાય તમને. નોટ્સ ટુ અકાઉન્ટના બધા નામ અધર કરંટ લાયબિલિટીનું નામ આપી દીધું છે. ક્યાં આવી જો? લોન ફ્રોમ ડાયરેક્ટર. શેમાં લખી? અધર કરંટ લે. તો મેં કીધું તમને શેમાં લખી શકો? તમારે જ્ઞાન નથી લખો. ધારણા લોંગ ટર્મમાં ધારણા કરી શકો. તો આમાં ધારણા જ નહીં, મજા પડી ગઈ તમને. ડાયરેક્ટ જ આપી દીધું. ફ્રી હોલ્ડ પ્રોપર્ટી છે, પ્લાન્ટ. ઇનટેન્જિબલ એસેટમાં ગુડવિલ છે, પેટન્ટ છે. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ ઇમ્પોર્ટન્સ એક મેં તમને ઓલું આપ્યું હતું એમાં ક્યાંક લખ્યું હતું ઇમ્પોર્ટન્સ એડજસ્ટમેન્ટ. કાંઈ યાદ આવતું હતું? ઇન્વેસ્ટમેન્ટ એવું આપ્યું હતું. એમાં કરંટ ઇન્વેસ્ટમેન્ટ મેં તમને કીધું ઓલવેઝ કઈ પ્રાઇસ લખાય? કોસ્ટ ઓર ફેર વેલ્યુ, વિચ એવર ઇઝ નો. ભાવ ઘટે તો ઘટાડવાનો, વધે તો વધારવાનો નહીં. એમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે ને નોન કરંટ, એ તો હંમેશા કોસ્ટ ટુ કોસ્ટ જ રહે. હા એમાં અધર દેન ટેમ્પર, સીધી રીતે કહો તો પરમેનન્ટ ડિક્લાઇન, કાયમ માટે ભાવ ઘટે તો આને ઘટાડી દેવો. વધારવાનું તો છે જ નથી ક્યારે આપણે. ચલો હવે સ્કીમ લાવેલો. કોર્ટે એપ્રુવ આપી દીધું કે આ લોકોની સ્કીમ સરસ છે. એપ્રુવ સ્કીમ ઓફ રીઓર્ગેનાઇઝેશન ટેક ઇફેક્ટ ફ્રોમ 1/4/2002. વેરબાય શું કર્યું તો જો પ્રેફરન્સ શેરનો પહેલા વારો પડી. પ્રેફરન્સ શેર ટુ બી રિટર્ન ડાઉન ટુ 75. કેટલાની ફેસ વેલ્યુ દાખલામાં જુઓ જરા? 100. કેટલા કરી દેવાનું કે છે? 50. કેટલાનો પ્રોફિટ કરી નાખ્યો? 25 રૂપિયા. ચલો પછી ઓવર ગઈ. ઇક્વિટી શેર નહીં કરી નાખો. કેટલાનો કરી નાખો? તો 2 રૂપિયા સુધીનું કરી નાખો. ઇક્વિટી શેર કેટલાનો છે જરા ચેક કરો? 10. તો એમાં કેટલાનો ફાયદો કરી નાખ્યો? 8 રૂપિયા. હવે કે છે આ કામ કર્યા પછી પાછું of the preference share dividend which are in arrear for 4 વર્ષથી arrear 3/4 75% to be waived જતું કર્યું. તો 100 માંથી 75% ગયા, વધ્યા કેટલા? 25%. and equity share ₹2 each to be allotted for the remaining quarter. remaining quarter નો 1/3 જે ડિવિડન્ડ લેવાનું બાકી હતું એના બદલામાં આપણે એને શું કરી દીધું? ઇક્વિટી શેર અલોટ કર્યા. તો લેંગ્વેજ જો મેં તમને જે લેંગ્વેજ શીખવાડી ઝડપથી સમજાય, કોન્સેપ્ટ સમજાય. હવે લેંગ્વેજ આ સમજ કે વેવ કર્યા અને બાકીના 1/3 હતા એના ઇક્વિટી શેર અલોટ કર્યા. સીધું ન લખ્યું શેર ઇશ્યુ, એમ લખ્યું અલોટેડ. અલોટ એટલે ફાળવા જ થાય ને બધું એક ને. શું જર્નલ પડે આની જર્નલ શું? ચલો પેલા 3/4 જવા દીધા તો આપણને ફાયદો થઈ ગયો. લખો ફાયદો. હે સરસ. ચલો પણ ચૂકવાય તો નુકસાન કર્યું, નહોતા ચૂકવવાને ચૂકવાય તો નુકસાન. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ તો ઇક્વિટી શેર કેપિટલ. અમાઉન્ટ જોતી હોય તો
તો પેલા 4 વર્ષના કેટલા બાકી, એક જ વર્ષનું 1/3 પેલા આખા ગોતી લે. પ્રેફરન્શિયલ કેટલા ટકાના હતા શું હતું, તો આપ્યું છે જો પ્રેફરન્સ. ચાલો ક્લિયર કરી લખ્યું 6% ક્યુમ્યુલેટિવ. અમારો ડિવિડન્ડ નો ભેગું થયા કરતો હતો. કેટલા રૂપિયાના ટોટલ હતા? 4 લાખ ગુણ્યા 6%. કેટલા વર્ષથી બાકી હતા? 4 ગુણ્યા 4 કરો તો 96,000 ટોટલ બાકી હતા. એમાંથી જવા કેટલા કીધા? 3/4. તો 3/4 માઇનસ કરો અથવા 1/4 સીધો ગુણાકાર કરો તો સેમ જવાબ આવશે. તો 24,000 ના આપ્યા, એ નુકસાન કરીને. આ બેમાં ફાયદો થયો જ ને, આ બેમાં ફાયદો થયો ને, ભાવ ઘટાડા. આ 10 ના કેટલા કરી નાખ્યા? 2. આ 100 ના કેટલા કરી નાખ્યા? તો આ બેનો ફાયદો ક્યાં લખ્યો હશે આપણે? રીકન્સ્ટ્રક્ટ. તો આમાં જર્નલ લખ્યું, જૂના કેન્સલ કરો, લાવો કે 10 વાળા લાવો પાછા. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 750 ટુ નવા ઇશ્યુ કરશું 2 વાળા. તો ઇક્વિટી શેર કેપિટલ રૂપિયા 2 વાળા, 2 વચ્ચેનો ગેપ 8, એ કેપિટલ રિડક્શન ના નામે જાય. સમજાય છે થોડો થોડો ટોપિક? ચલો પ્રેફરન્સ શેરમાં એવું થાય. ચલો 2 મિનિટ માટે જોઈ લો જર્નલ. પહેલું આ કેપિટલ ઘટાડ્યું જો, ઇક્વિટી શેર કેપિટલ 10 વાળા કેન્સલ થયા, 2 વાળા ઇશ્યુ કર્યા, 2 વચ્ચેનો ગેપ કેપિટલ રિડક્શન નામે ગયા. એમ પ્રેફરન્સ છે. 100 વાળા પાછા લઈ ગયા, લાવો 100 વાળા પાછા. 6% જો જે નામ આપ્યું એ લખવું પડે. ક્યુમ્યુલેટિવ તો ક્યુમ્યુલેટિવ, રેટ તો રેટ. 6%ના ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર ખાતે ડેબિટ 100 વાળા પાછા લઈ ગયા. 75 વાળા ઇશ્યુ કર્યા, પ્રેફરન્સ શેર કેપિટલ 75 વાળા, 2 વચ્ચેનો ગેપ કેપિટલ રિડક્શન થાય. અને ઓલો લોસ કરવાની જરૂર, ડિવિડન્ડ આપણે બારું પડ્યું ને. ચલો તો આપ્યું ડિવિડન્ડ જો, કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. ક્યાંથી લાવ્યા? 2400 ની ગણતરી દેખાડી. તો આપણે હમણાં તમને ગણતરી કરાય. 4 લાખના પેલા 6% કર્યા ગુણ્યા 4 કર્યા અને પછી એમાંથી 25% એટલે 1/3 તો 1/4 કરાય. હા કે તો ગણતરી દેખાડવી પડે. ઘણીવાર બાબત જેમાં દેખાડશે, ઘણીવાર અહીંયા પણ લખીશો, પણ ગણતરી દેખાડવી પડે. 24 લાવ્યા ક્યાં? બુકમાં તો નહોતા આપ્યા. ચલો પછી બીજો પોઈન્ટ હતો, ક્યાંક આપણે જોઈ લઈએ. ઇન્ટરેસ્ટ પેએબલ ટુ ડિબેન્ચર હોલ્ડર ટુ બી પેડ ઇન કેશ. તો બેલેન્સ શીટમાં જો કઈ વ્યાજ બાકી હતું એનું કઈ, આ તો વ્યાજ ચૂકવી દેવાની વાતો કરે છે આ લોકો, કે ચૂકવી દે બિચારા, કેટલું બાકી રાખશે. તો અધર કરંટ લાયબિલિટીમાં દેખાય કે ઇન્ટરેસ્ટ પેએબલ ઓન 6% ડિબેન્ચર. કેટલું બાકી હતું? 22. એમાં કઈ ઓછું ચૂક્યું કે એટલે ઓછું ચૂક્યું નહીં, તો પૂરું ચૂકવી દો. ઇન્ટરેસ્ટ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. રિકન્સ્ટ્રક્શનમાં કોઈ પ્રોફિટ લોસ થવાનો નથી. ચલો પછી કયો હવાલો છે એ ઓર જોઈએ. ડિબેન્ચર હોલ્ડર એગ્રી, લો આપણો દાખલો આવી ગયો. એગ્રી ટુ ટેક ઓવર ફ્રી હોલ્ડ પ્રોપર્ટી, જેની બુક વેલ્યુ છે 1 લાખ, પણ એને વેલ્યુ કેટલી કન્સિડર કરી? 1 ને લેશે ઓફ ધેર હોલ્ડિંગ એન્ડ ટુ પ્રોવાઇડ એડિશનલ કેશ ઓફ 1,30,000 સિક્યોર બાય ફ્લોટિંગ ચાર્જ ઓન અ કંપનીઝ એસેટ એટ અ ઇન્ટરેસ્ટ રેટ ઓફ 8% પર એનું કઈ યાદ આવે તો હવાલો. આપણે તો શું કર્યું? તો એને આપણે કીધું લે ભાઈ આ 1,20 ની એસેટ લઈ જા અને બીજા રોકડા લઈ જા 1,30, અને એના પાછું કીધું કે તું જે રોકડા લઈ જશો બદલામાં અમે તને ગીરવી આપીએ છીએ. શું આપીએ છીએ? ફ્લોટિંગ ચાર્જ હશે. કેટલા ટકાની પાછી? 8%. તો કેશ આપ્યા, એસેટ આપી અને 8% પાછો કેશ આપ્યા અને 8% વ્યાજનો દર આપ્યો પાછો. બધું તારું છે જે છે. આમાં એ નથી, આ લેંગ્વેજ શું કહે છે ખબર પડી ગઈ. નવા એને શું આપ્યા આપણે? ડિબેન્ચર. કેટલાને આપ્યા? 8%. અને પાછા એ શું આપ્યા છે? ફ્લોટિંગ. ઉપર હતા ને ફિક્સ સિક્યોર હતા. જો ફિક્સ સિક્યોર નો મતલબ જે એસેટ ગીરવે એમ કે ઈજ વેચવાનો અધિકાર, બીજી એસેટ વેચી શકાય નહીં. આના કારણે ઓકે. તો હવે જો મોટા ભાગના હવાલા તમને એમ થાય રિપીટ થાય છે. આમાંય જોઈ લો. પેટર્ન એન્ડ ગુડવિલ ટુ બી રાઇટ ઉપર બંને જે એસેટ હતી ઇન્ટેન્જિબલ રાઇટ ઓફ કરાવી નાખી. ચલો પછી કહે છે ઇન્વેન્ટરી ટુ બી રાઇટ ઓફ બાય 65,000 થી માંડ્યો, 65 પૂરા માંડ્યો. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેન્ટરી અકાઉન્ટ. અમાઉન્ટ ઓફ 68,500 ટુ બી પ્રોવાઈડ ફોર
બેડ ડેટ પાડ્યું, બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર, પણ બેડ ડેટ ક્યાં બંધ કરશું? રીકન્સ્ટ્રક્શન. તો સીધું બોલવું હોય તો રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ. રિમેન ફ્રી હોલ્ડ પ્રોપર્ટી, બાકીની જે વધી અહીંયાથી વહી ગઈ હતી ને, હા, એની પાસે ડિબેન્ચર વાળા લઈ ગયા પછી ટુ બી રીવેલ્યુ એટ 3,87,500. તો કઈ યાદ આવે તો થોડું ઘણું. બે બોક્સ બનાવ્યા હતા આપણે, આ બુક વેલ્યુ, આ માર્કેટ વેલ્યુ. યાદ આવ્યું ક્યાં? ચલો, તો પહેલા બુક વેલ્યુ ના ભાગ પાડ્યા હતા. કેટલાની ટોટલ એસેટ ની વેલ્યુ હતી પહેલા? એક મિનિટ, 4,25,000. તો મેં આવું બનાવ્યું હતું. આના મેં ભાગ પાડ્યા હતા. એક ડિબેન્ચર વાળા લઈ જાય છે, એક રિમેન. ડિબેન્ચર વાળા લઈ ગયા એની બુક વેલ્યુ કેટલી હતી દાખલામાં જરા ચેક કરી. ડિબેન્ચર વાળા લઈ ગયા એની બુક વેલ્યુ હતી આપણી પાસે 1 લાખ. તો એના 1 લાખ અહીંયા લઈ ગયા. એને કેટલામાં કન્સિડર કર્યા? હા, ટાઈમ થઈ ગયો છે, 2 મિનિટ ખાલી વેઇટ કરો. 1 ને 20. તો 4 ને 25 માંથી 1 ગઈ, તો રિમેનિંગ કેટલી વધી? 3,25,000. અને રિમેનિંગ ની તમને માર્કેટ વેલ્યુ કીધી લોકોએ, રીવેલ્યુ કરાવી રિમેનિંગ ની 3,87,500. હવે બે કમ્પેર, ટોટલ એટલે આજે ભાગ હતા અહીંયા સરવાળો આવ્યો 4,25,000. એટલે સમજો અમે પહેલા આમ લખ્યા, આ ટોટલ આ બની ગયું. આની ટોટલ વેલ્યુ 5,07,500. બે વચ્ચેનો ગેપ, પ્રોફિટ લોસ મેળવો, બે વચ્ચેનો ગેપ. અને 83,500, 82,500 કેમ આવ્યા? તો આ જાણવું હોય તો એક માં જો, આમાં કેટલાનો પ્રોફિટ કર્યો? 20,000. આમાં કેટલાનો પ્રોફિટ કર્યો? તો બંને પ્રોફિટ એક હારે લક્ષ્ય ઇન્સ્ટિટ્યૂટ, લક્ષ્ય જર્નલ, એસેટ અકાઉન્ટ ડેબિટ 82,500. તો રિકન્સ્ટ્રક્શન ખાતે 82,500. અને પછી જે ડેટર ડિબેન્ચર વાળા લઈએ તો ત્યાં લખશે ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ 1 ને 20. અને બિલ્ડિંગ જાય તો જમા 1 ને 20, કારણ કે રીવેલ્યુ થઈ ગઈ છે. યાદ આવ્યું ક્યાંક પોઈન્ટ? તો હશે, જો જોઈ લો, જર્નલ બોલ્યો એટલે આ કોષ્ટક બનાવીને આપી દીધું, જોઈ લો. તો બની ગયું ફ્રી હોલ્ડ પ્રોપર્ટી ડેબિટ તો કેપિટલ રિડક્શન. અને હવે જે ડિબેન્ચર જે ભાવે લઈ જાય એ બંને ભાવે લખવાનું. જેમ કે ડિબેન્ચર કેટલાના ભાવે લઈ ગયા? 1 ને. ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ અકાઉન્ટ 1 ને 20. પછી પ્રોફિટ લોસ નહીં થાય, બીકોઝ પ્રોફિટ લોસ લખાઈ ગયો 82,500. દેખાય છે ને? એટલે અલગ રાખ્યા આપણે. આમાં નો દેખાય છે, આમાં એટલું બે જ દેખાય, પણ આપણે એક કોલમ એક્સ્ટ્રા એટલે બોલાય કે 82,500 માં ડિબેન્ચર વાળાના આવી ગયા અને રિમેનિંગ ના આવી ગયા. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ પછી શું છે? ઇન્વેસ્ટ ને સોલ્ડ કરી નાખ્યું. 1 ચાલે, બે ઇન્વેસ્ટમેન્ટ હતું કેટલા? 55, અને એને વેચી નાખ્યું 1,44. બહુ જાજો નફો કર્યો. ચલો, તો વેચવાનો કેશ અકાઉન્ટ ડેબિટ કેટલામાં આવ્યા? 1 ને 4. ઇન્વેસ્ટમેન્ટ જાય તો જમા 55. બે વચ્ચેનો ગેપ, કેપિટલ રિડક્શન ખાતે જમા. ઓકે, પછી કે છે ડાયરેક્ટર એક્સેપ્ટ, જો સેટલમેન્ટ કરે ડાયરેક્ટર ધેર લોન એઝ ટુ 90%. 90% ની લોન નું શું સેટલમેન્ટ કરે છે? ધેરો બાય અલોટમેન્ટ ઓફ ઇક્વિટી શેર ₹2 each. તો ભાઈ જરા ચેક કરો, ડાયરેક્ટર ની લોન કેટલાની બોલે છે? 1 લાખ માંથી 90% તો એ કે હું તમને શેર આપે, ટૂંકમાં લોન ને ફેરવી દે છે, માલિક બનાવી દો. તો કે થોડા ડિસિઝન બરાબર લે ને, એટલે ચલો 1 લાખના 90%, તો 90,000 ના તો ઇક્વિટી શેર આપ્યા. ચાલો, પછી શું કહે છે? અને કહે છે 5% ઇન કેશ. આના 5% રોકડ આપો ને 5,000 આ કેશ આપો, અને બાકી કાંઈ વધ્યા 5%. આનું શું કર્યું? એન્ડ બેલેન્સ વેવ નો દીધા. આ 5 નો દીધા એ કેપિટલ રિડક્શન. તો આની જર્નલ શું પડે? તો લોન અકાઉન્ટ ડેબિટ 1 લાખ, ટુ ઇક્વિટી શેર કેપિટલ 90,000, ટુ કેશ 5,000 અને ટુ કેપિટલ રિડક્શન 5,000. આની જર્નલ પડશે, જોઈ લો. ડાયરેક્ટરની લોન 1 લાખ, શેર કેપિટલ 90,000, બેંક ખાતે 5,000 અને બાકીના 5,000 કેપિટલ રિડક્શન. અને હવે
છેલ્લો એકાદો હવાલો થાય તો જોઈ લઈએ. There were capital commitment ટોટલ 2,50,000. એક આપણે કમિટમેન્ટ કોકને આપ્યો કે ઈ કાંઈ પણ આમ તેમ થાય હું તમદાર બેઠો છું, એના વહીવટ હું કરી નાખીશ એમ. આપણને થોડે હતો પાવર પૈસાનો, તો આપણે કોકને કેપિટલ કમિટમેન્ટ આપ્યો 2.5 લાખ રૂપિયા. ધ કોન્ટ્રાક્ટ આર ટુ બી કેન્સલ. ટૂંકમાં કોકે કોન્ટ્રાક્ટ લીધો ને એને આપણે કીધું એને કામ દે તમ તારે, એ અડધેથી મૂકી દે, કામ બરાબર નહીં કરે તો એના માટે હું જવાબદાર ગણીશ. અને પેલો ભાઈ વહી ગયો. ધીસ કોન્ટ્રાક્ટ. હવે આ કોન્ટ્રાક્ટ આપણે કીધું ગયા કામમાં આપણે કીધું આ મારે જવાબદારી પૂરી કરવી છે, હું મારો હાથ પાછા ખેંચું છું, બરાબર. પેલા એ સામે વાળા કીધું એમને પાછા ખેંચા હે નહીં, હાથ अपना हाथ कांग्रेस के साथ ठीक है. कैंसल ऑन अ पेमेंट ऑफ 5% कॉन्ट्रैक्ट प्राइस एज अ पेनल्टी. भाई तारा 2.5 लाख ने जवाबदारीમાંથી છૂટું થવું હોય આજે, કારણ કે આપણને ખબર પડી કે આ ભાઈ કાલે જ વૈસા ને એને ફોન કરી દીધું હું કાલે જાઉં છું દુઆમાં યાદ રાખ, તો આપણે પહોંચી ગયા આજે જ કંપની પાસે કે 2.5 લાખની મારે જે બાંયે ધરીને પાછી લઈ લીધી. કંપની કીધું કોઈ વાંધો નહીં, 5% પેનલ્ટી આપી દે, તું છૂટો. તો પેનલ્ટી બરોબર પેડ લખ્યું છે, પેડ પેનલ્ટી પેડ. જો ચૂકવી દીધા તો કેશ આવે, નથી ચૂકવા તો પ્રોવિઝન થાય આવે. તો રિકન્સ્ટ્રક્શન અકાઉન્ટ ડેબિટ તો કોન્ટ્રાક્ટ કન્ટિન્જન્ટ લાયબિલિટી પ્રો કન્ટિન્જન્ટ હતું, એ નહીં ચૂકવે તો હું ચૂકવીશ. ઓકે, તનું પ્રોવિઝન કરવાનું. કેશ ચૂકવા તો કેશ લખ્યું. પેનલ્ટી ફોર ચાર્જ કેન્સલેશન કોન્ટ્રાક્ટ ટુ 12,500 બીંગ પેડ ઇન કેશ. જો એને અલગથી ધારણા કરી કે ચૂકવી દીધા છે, આવી અલગથી ધારણા નહીં કરવાની, નથી લખ્યું કેશ તો ચૂકવવા નહીં બેવા, પ્રોવિઝન કરી દેવા. પણ આ તો સમજાવવા માટે કે બે અલ્ટરનેટિવ છે કે રોકડેથી ચૂકવું તો પે લખ્યું હતું. ઓકે ચલો, અને બેલેન્સ શીટ બનાવી દીધી, નોટ્સ બનાવી દીધી. લો એને જેટલી નોટ્સ આપી હતી બધી રિપીટ કરી દીધી આપણે, અને નોટમાં બધું 0 કરી દેવું જ્યાં 0 થતું હશે. ઓકે ચલો, પછી એક બીજું યાદ, કેપિટલ રિડક્શન ખાતામાં બેલેન્સ બચી હોત તો કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કરી હોત. ઓકે, તો એની જર્નલ લખી દેવાનું, જો હોય તો બેલેન્સ, ન હોય તો કઈ વાંધો. ગમે એટલા દાખલા જોશે એમાં આવું જ આવશે, નથિંગ એલ્સ, નવું કાંઈ આવવાનું નથી. એક ખાલી કાલે ટોપિક મારે પૂરો કરવાનો છે. કયો? શેર સરેન્ડર ખાતું ખોલવા. એટલે હું કરું, સીધા શેર કેન્સલ ન કર્યા, પહેલા આપણે કંપનીને સરેન્ડર કર્યા. કંપની એમાંથી કોકને આવે છે ને પ્રેફરન્સ શેર વાળાને આપ્યા, આ લોકો એમાંથી ફાળવે કંઈ, અને પછી છેલ્લે જે વધ્યા એ કેપિટલમાં જવા. ઓલો આપણે એક હારે જવા દેતા, એમ ન કરે. પહેલા કે આમાંથી બધાને જેને જેને ફાળવાને ફાળવી, અને પછી કાંઈ ઘરે ખબર હોય તો આવું થતું હશે. અથવા ખાસ કરીને ઓલા ગણપતિ બાપાનો પ્રોગ્રામ હોય ત્યાં પેલા પ્રસાદી લઈ જાય વેચવા માટે, બધાને રવો પેલા બધાને બાંટી દે જેટલા ઉભા હોય. પછી વૈધા તો બે ઓપ્શન, કાંઈ નાન્યન મૂકીને વહી જાય, કાં ઘર માટે લઈ જાય. તો બસ આપણે આ ગણપત બાપાને આપી દીધા, એટલે કંપનીને આપી દીધા છે, બરાબર. એ બધાને બાંટી દીધા, બાંટવાના વૈધા તો પછી આપણને પાછું પ્રસાદીના ફોર્મ આપ્યા, એટલે કેપિટલ રિડક્શન ખાતામાં જવાનું. બસ એટલું જ છે, બોલ્યું એ કાલે શીખવાડવાનું છે. થેન્ક યુ વેરી મચ.